નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તેમજ શિક્ષક મિત્રો. આપણે તર્ક સંબંધી CAT કોમન એન્ટ્રન્સ ટેસ્ટના 20થી 22 વિડીયો બનાવ્યા બાદ તર્ક સંબંધી પ્રશ્નો બાદ આજે ગણિતનો અભ્યાસક્રમ છે એ શરૂ કરી રહ્યા છીએ. તો મિત્રો, ધોરણ 5ના પુસ્તકમાંથી ધોરણ 5ના ગણિતની પ્રશ્ન બેંક છે એ GCRTના સૌજન્યથી GCRTના સિલેબસમાંથી લીધેલો અભ્યાસક્રમના અમુક દાખલાઓ છે એ આપણે સોલ્વ કરીશું. તો ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ ગાંધીનગર, જેને ટૂંકમાં આપણે GCERT તરીકે ઓળખીએ છીએ, તો તેમના સૌજન્યથી તેમને આભારવશ છે તેમના જ પ્રશ્ન બેંકના પ્રશ્નો છે એ આપણે સોલ્વ કરીશું. મિત્રો, પ્રથમ પ્રશ્ન છે, સૌથી વધુ ખૂણા કઈ આકૃતિમાં છે? તો પ્રથમ આકૃતિમાં છે એ મિત્રો 4 ખૂણા દેખાય છે. પંચકોણની આકૃતિ છે તેમાં 5 છે. અહીંયા લંબચોરસની આકૃતિ છે તેમાં 4 છે અને ત્રિકોણમાં 3 ખૂણા છે. તો સૌથી વધારે ખૂણા છે એ પંચકોણની આકૃતિમાં દેખાય છે. પ્રશ્ન 2, કયા મૂળાક્ષરમાં ખૂણો રચાતો નથી? હવે ખૂણાના માટે આપણને ખ્યાલ છે કે ખૂણો છે એ કોઈ પણ એક શિરોબિંદુમાંથી 2 છે એ કિરણો પસાર થતા હોય તો ત્યાં જ છે એ મિત્રો ખૂણો બનતો હોય છે. એટલે અહીંયા ચોરસ હોય, લંબચોરસ હોય, ત્રિકોણ હોય, ચતુષ્કોણ હોય, પંચકોણ હોય, કોઈ પણ સમતલી આકૃતિઓ જે સીધા રેખાખંડથી બનેલી હોય તે જ ખૂણો બનાવે. પરંતુ કોઈ વર્તુળ છે એ એની ગોળાઈ છે લંબ હોય છે, લંબગોળ હોય છે, એટલે એમાંથી કોઈ ખૂણો બનતો નથી. એટલે આમાં આપણે જવાબ છે તે O આવશે. પ્રશ્ન નંબર 3 તરફ જઈએ. મિત્રો, અહીંયા જે ખૂણો છે તે કોઈ પણ આકૃતિ હોય એમાં કાટખૂણો બનતો હોય એટલે એકબીજાને લંબ બાજુ હોય ત્યાં જ કાટખૂણો બને. એટલે આવો કાટખૂણો છે એ આમાં આવી આકૃતિ થાય જ્યારે લંબ બને ત્યારે જ ખૂણો બનતો હોય છે. તો આમાં કાટકોણ છે, આમાં કાટકોણ છે, આમાં કાટકોણ છે, અહીંયા છે એ લઘુકોણ દેખાય છે, કાટખૂણોથી નાનો છે, એટલે આ છે એ કાટકોણ નથી. આ આપણા પ્રશ્નનો જવાબ બનશે. હવે પ્રશ્ન 4 તરફ જઈએ. ઘડિયાળ જોઈને ખૂણાનો પ્રકાર કહો. આ ખૂણો છે એ મિત્રો પહેલી નજરે જ જોતા છે એ કાટકોણ કરતાં છે એ મોટો દેખાય છે. આના ઉપરથી જ આપણે અહીંયા છે આપણે કાટકોણ દોરશું તો કાટકોણ કરતાં સ્વાભાવિક રીતે છે એ મોટો દેખાશે. એટલે આ ખૂણાનો પ્રકાર છે એ આપણે કાટકોણ કરતાં મોટો ગણીશું. કાટકોણથી મોટો આ જવાબ આવશે. સ્વાભાવિક રીતે જ આ ખૂણો છે એ આપણને કાટકોણથી મોટો દેખાય છે. ચાલો પ્રશ્ન નંબર 5 તરફ. એક વિમાન છે એ સવારે 9:25 અમદાવાદથી નીકળી 11:45 મુંબઈ પહોંચે છે. તો આ વિમાન કેટલા સમયમાં મુંબઈ પહોંચ્યું હશે? તો 11:45માંથી છે આપણે 9:25 છે એ બાદ કરીશું. 45માંથી 25 જાય તો 20 વધે, 11માંથી 2 જાય, 9 જાય તો 2 વધે, 2 કલાક અને 20 મિનિટ આ ખરો જવાબ થશે. પ્રશ્ન નંબર છે એ 6 છે. આપેલી આકૃતિમાં છે કેટલા ત્રિકોણ દેખાય છે? તો અહીંયા 1, 2,
3 અને 4 અને આ મોટો ત્રિકોણ, કુલ 5 ત્રિકોણ દેખાય છે, એટલે 5 જવાબ આવશે મિત્રો. ચાલો પ્રશ્ન નંબર 7. KEY આમાં છે તે કેટલા ખૂણા છે? તો કે એમાં 1 ખૂણો, 2 ખૂણો અને 3 ખૂણો દેખાય છે. ઈમાં અહીંયા ખૂણો બને, અહીંયા ખૂણો બને, અહીંયા ખૂણો બને અને અહીંયા ખૂણો બને. ઈમાં કુલ 4 ખૂણા બને છે. વાયમાં છે તે મિત્રો વાય છે રિયલ રીતે આમ લખાય છે. તો અહીંયા ખૂણો બને, અહીંયા ખૂણો બને અને અહીંયા ખૂણો બને. વાયમાં 3 ખૂણા બને છે. એટલે 3, 4 અને 3, 3 ને 4 7, 7 ને 3 કુલ છે એ મિત્રો 10 ખૂણા બને છે. એટલે 10 જવાબ સાચો આવશે. કાટકોણના ખૂણાનો ત્રીજો ભાગ છે એ કેટલો થાય? તો કાટકોણ છે એ 90 ઇંચનો હોય અને એનો ત્રીજો ભાગ એટલે 3 વડે ભાગવાના. 30 × 3, 3 એ 3 ઉડી જાય. તો કાટકોણનો ત્રીજો ભાગ છે એ 30 અંશ મિત્રો થશે. બપોરના 4 કલાક અને 5 મિનિટ. હવે 4 કલાક અને 5 મિનિટને પહેલાં પ્રથમ તો આપણે 4:05 દર્શાવી છે. હવે રાત્રિના 12થી બપોરના 12 વાગ્યા સુધીને AM કહેવાય અને બપોરના 12થી રાત્રિના 12 વાગ્યા સુધીને PM કહેવાય. તો 4:05 PM આ રીતે છે એ યોગ્ય રીતે દર્શાવાય છે. તમારા પર્યાવરણના પાઠ્યપુસ્તકને કેટલા ખૂણા હોય છે? હવે પર્યાવરણનું પુસ્તક છે એ તમે નજર સામે કરો તો પર્યાવરણનું પુસ્તક છે કંઈક આવું હોય છે. એના મુખપૃષ્ઠ ઉપર છે એ 4 ખૂણા બનશે મિત્રો. અને આવી જ રીતે એનો પાછળનો ભાગ હોય છે તો એની ઉપર પણ 4 ખૂણા બનશે. એટલે 4 ને 4 કુલ છે તે 8 ખૂણા બને. એટલે 8 જવાબ છે એ માન્ય ગણાશે. પ્રશ્ન નંબર 11. નીચેનામાંથી કયા સમયે ઘડિયાળના કલાક અને મિનિટ કાંટા છે વચ્ચે કાટકોણ કરતાં મોટો ખૂણો બનશે? આપણે સૌ પ્રથમ છે એ 3:50ની ઘડિયાળ બનાવશું. તો અહીંયા છે એ 12 વાગ્યા હોય, અહીંયા 3 વાગ્યા હોય, અહીંયા 6 વાગ્યા હોય અને અહીંયા મિત્રો 9 વાગે. તો 3 પછી 4 વાગે, પછી 5 વાગે, 6 વાગે, 6 વાગ્યા પછી 7 વાગે અને પછી મિત્રો 8 વાગે. તો 50 માટે છે એ આપણે 10 ઉપર મિનિટ કાંટો લઈ જવો પડે. આપણે મધ્યબિંદુ છે અહીંયા નક્કી કરીએ તો મધ્યબિંદુથી 3 અને 50 કરવાના છે. એટલે 3 થી 4 ને વચ્ચે ભાગ કરતાં ઉપર છે અહીંયા છે એ કલાક કાંટો આવવો જોઈએ. એટલે એને આપણે કલાક કાંટો ગોઠવશું તો કલાક કાંટો છે કંઈક આ બાજુ આવશે અને મિનિટ કાંટો છે એ મિત્રો અહીંયા આવશે. તો આ ખૂણો છે એ આપણને કાટકોણ કરતાં છે એ મોટો બનશે. હવે આપણે એક ખૂણો છે એ દોરશું એટલે એ ખૂણો કેવો લાગે એ આપણે જોઈશું. 8:40 ખૂણો છે એ મિત્રો આપણે દોરી બતાવશું. આવી કંઈક ઘડિયાળનો ચંદો હોય છે. એમાં અહીંયા 12 વાગે તો એની એક્ઝેક્ટ નીચે 6 વાગે, અહીંયા 3 વાગે તો એની એક્ઝેક્ટ સામેથી 9 વાગે. હવે 8:40, 7 અને 8, 8:40 એટલે અહીંયા આપણે એનું મધ્યબિંદુ છે એ નક્કી કરીએ તો 8:40 એટલે 8 અને 9 વચ્ચે, જ્યારે 8:30 થઈ હોય ત્યારે 8 ને 9 વચ્ચે છે એ કલાક કાંટો આવે. પણ અહીંયા 8:30 કરતાં 8:40 મિનિટ કાંટો છે એ મિત્રો અહીંયા હોય, મિનિટ કાંટો અહીંયા હોય તો કલાક કાંટો છે એ આ જે બંને બિંદુ દેખાય છે ને આ 9 ને 8ની વચ્ચે એને કરતાં સહેજ આ બાજુ છે એ કલાક કાંટો આવશે. 8 અને આ કલાક કાંટો આવશે. આ મિનિટ કાંટો દોર્યો. હવે આપણે કલાક કાંટાને છે એ દોરશું તો આ મિત્રો કલાક કાંટો થાય. એટલે આ બંને વચ્ચે જે ખૂણો થાય છે તે કાટખૂણા કરતાં ખૂબ જ નાનો એવો ખૂણો બને છે
આશરે છે 13થી 14 ઇંચનો ખૂણો બનશે. હવે આપણે આગળના પ્રશ્ન તરફ જઈશું. પ્રશ્ન નંબર 12. આ એક અંકિત નળાકારમાં સરખા કદની 25 લખોટી નાખી ત્યારે તેમાં રહેલું પાણી છે એ મિત્રો 75 મિલી છે એટલું થાય છે. આવી છે એક નળાકાર છે એ માનો કે પવાલી હોય, નળાકાર અંકિત નળાકાર હોય, આવો નળાકાર છે અને તેમાં છે એ અહીં સુધી પાણી ભરીએ તો 25 મિલી થાય, 50 મિલી થાય અને 75 મિલી, એટલે આટલું પાણી છે એ ભરેલું છે. આ પાણી ભરેલું છે, બરાબર. આવી આપણે સંકલ્પના કરીશું. હવે એમાંથી 5 લખોટી કાઢી લેતા અહીંયા 65 અંશ જેટલું પાણી છે એ મિત્રો થાય છે. તો 15 લખોટીનું કદ કેટલું? તો 75માંથી 65 જાય તો 5 લખોટી કાઢી લેતા 10 મિલી છે એ પાણી નીચે આવે છે. એટલે આ 5 લખોટીનું જે કદ છે એ 10 મિલી જેટલું થાય. તો 5 લખોટીનું કદ છે એ 10 મિલી હોય, 5 લખોટીનું કદ છે એ 10 મિલી, તો કુલ 15 લખોટીનું છે એ કદ કેટલું થાય? તો 15 લખોટીનું કદ બરાબર કેટલું? અહીંયા પ્રથમ રાશિ છે 5, પહેલી રાશિ છેદમાં આવે, બાકીની અન્ય 2 રાશિ છે એ અંશમાં આવે. 15 ગુણ્યા 10, 5 તેરી 15, 3 ગુણ્યા 10 એટલે 30 થશે. ચાલો પ્રશ્ન નંબર 13 તરફ જઈએ. પ્રશ્ન નંબર 13 છે એક સંખ્યા રેખા દોરેલી છે અને સંખ્યા રેખામાં છે એ અહીંયા 8/8, એટલે આપણે અંશ અને છેદ સરખો હોય એટલે એની કિંમત છે 1 થાય. 8/8નું મૂલ્ય છે એ 4/4 જેટલું છે, એટલે 4/4 હોય તો પણ બરાબર 1 થાય. એટલે આ જે ભાગ છે 1 છે. 0 થી 1 વચ્ચે છે એ કુલ 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 ભાગ પડેલા છે. એટલે દરેક ભાગ છે એ મિત્રો 1 અષ્ટમાંશ જેટલો છે. તો 2/4 છે અહીંયા છે એમાં કેટલા 1 અષ્ટમાંશ છે? તો 1 અષ્ટમાંશ, 2 અષ્ટમાંશ, 3 અષ્ટમાંશ અને 4 અષ્ટમાંશ, એટલે કુલ 4 છે એ અષ્ટમાંશ છે એ મિત્રો હોય છે. એટલે સી જવાબ 4 આવશે. પ્રશ્ન નંબર 14 તરફ જઈએ. કોણ? પ્રશ્ન નંબર 14 તરફ. પ્રશ્ન 14 વાંચ્યું. 4 કિલોગ્રામ ખાંડની કિંમત છે 160 રૂપિયા છે. તો 4 કિલોગ્રામના 1/4 ભાગની ખાંડની કિંમત છે એ કેટલા રૂપિયા થાય? તો 4 કિલોના 1/4 એને આપણે ગુણશું તો 4 ગુણ્યા 1/4, 4 4 ઉડી જાય એટલે 1 kg છે એ ખાંડ થશે. તો 4 કિલોગ્રામ ખાંડની કિંમત છે એ જો 160 રૂપિયા હોય, 4 કિલોગ્રામ ખાંડની કિંમત, 4 kg ખાંડની કિંમત છે એ 160 રૂપિયા. તો 1 kg 1 કિલોગ્રામ ખાંડની કિંમત બરાબર કેટલી? 4 છે પ્રથમ રાશિ મિત્રો છેદમાં આવે, 160 ગુણ્યા 1, ચોકે 16, 1 શૂન્ય ચડી 4, 4 4 ઉડી જાય તો 1 કિલોગ્રામ ખાંડની કિંમત એટલે કે 4 કિલોગ્રામના 1/4 ભાગની ખાંડની કિંમત છે એ મિત્રો 40 રૂપિયા થશે. સી જવાબ આવશે. હવે પ્રશ્ન નંબર 15 તરફ જઈએ. તો અહીંયા એક લંબચોરસ આપેલું છે. લંબચોરસમાં લંબાઈમાં છે 3 એકમ છે અને પહોળાઈમાં છે 2 એકમ છે. હવે અહીંયા કુલ લંબાઈમાં 3 ચોરસ દોરેલા છે અને પહોળાઈમાં 3 ચોરસ દોરેલા છે. એમાંથી
કુલ 6, 3 ગુણ્યા 2 કુલ 6 ચોરસ છે. એમાંથી 3 ચોરસ છે એ લીટીવાળો ભાગ છે અને 3 ચોરસ છે એ લીટી વગરનો ભાગ છે. એટલે આપણે એને કહેવું હોય તો 3/6 છે એ લીટીવાળો ભાગ ગણાય અને 3/6 છે એ લીટી વગરનો ભાગ ગણાય. તો એના સમઅપૂર્ણાંકોના રૂપમાં આપણે પ્રશ્નો કર્યા છે તો સહેજ ચકાસતા જઈશું અને જવાબ મેળવતા જઈશું. 1/2 ભાગ છે એ લીટીવાળો છે અને 1/2 ભાગ છે એ લીટી વગરનો છે. હવે અહીંયા ખાસ પ્રશ્ન સમજવાનો છે. આ પ્રશ્નનો જવાબ છે એ સાચો છે, પણ અહીંયા આપણે ખોટો કયો છે એ જાણવાનું છે. 2/4 ભાગ લીટીવાળો. હવે 2/4નું અતિ સંક્ષિપ્ત રૂપ આપીએ તો 1/2 જ થાય. એટલે 1/2 ભાગ લીટીવાળો અને 1/2 ભાગ લીટી વગરનો. એટલે આ પણ બી પણ સાચો થશે. 3/6 ભાગ છે એ લીટી વાળો અને 3/6 છે એ લીટી વગરનો. એટલે 1/2 ભાગ લીટીવાળો થાય, 1/2 ભાગ લીટી વગરનો થાય. અહીંયા શું આપ્યું છે? આ 3 વિકલ્પો છે એ મિત્રો ખરા છે, તો આ ખોટો થશે. એટલે જવાબ તો ડી આવે આપણે સ્વીકારી લઈએ. છતાં 6 ભાગમાંથી 5 ભાગ છે એ 3 ભાગમાં જ લીટી છે અને અહીંયા 5/6 ભાગ લીટીવાળો ગણ્યો એટલે આ સંકલ્પના જ ખોટી પડે. 4/6 તો 4/6નું અતિ સંક્ષિપ્ત રૂપ આપો તો 2 ગુણ્યા 2, 2 ગુણ્યા 3, 2/3. 3 ભાગમાંથી 2 ભાગ નહીં, તો 3 ભાગમાંથી 1 ભાગ નહીં કે 2 ભાગ નહીં મિત્રો, 3 ભાગમાંથી છે 2 ભાગમાંથી 1 ભાગ જ લીટી વગરનો છે. એટલે આ બાબત પણ ખોટી છે. એટલે વિકલ્પ જવાબ અથવા તો વિકલ્પ ડી છે એ ખોટો છે. બાકીના 3 વિકલ્પો છે એ ખરા છે. એટલે જવાબમાં આપણે ડી લખીશું. ચાલો મિત્રો, પ્રશ્ન નંબર 16. રામુ તેના ખેતરમાં બટાટા અને ટમેટાનું વાવેતર કરે છે. હવે આ રામુએ 2000 બટાટાનું વાવેતર કર્યું. તેના 20મા ભાગનું ટમેટાનું વાવેતર કર્યું. 2000 બટાટાનું વાવેતર કર્યું ને એનાથી 20મા ભાગનું છે એ ટમેટાનું વાવેતર કર્યું. તો રામુએ કેટલા ટમેટાનું વાવેતર કર્યું છે? તો 2000માંથી છે એ મિત્રો 20 ભાગનું વાવેતર કર્યું. તો કુલ વાવેતર કેટલું થાય? આપણે 2000ને છે એ છેદમાં લખશું. 2000માંથી 20 ભાગ તો 1 ભાગમાંથી કેટલા? તો 2000ને છેદમાં અને 80માં લખશું 0. એટલે 0 ઉડી જાય. 100 ગુણ્યા 2 ઉડી જાય. એટલે 100મા ભાગનું વાવેતર છે એ મિત્રો ટમેટાનું કર્યું હશે. એટલે બી જવાબ છે એ ખરો ગણ્યો છે. એક વાસણનો 1/5 ભાગ છે એ 1/5 ભાગ પાણીથી ભરેલો છે. જો તેને પૂરું ભરવા માટે 40 લીટર વધુ પાણી જોઈએ તો વાસણમાં કુલ કેટલા લીટર પાણી સમાય? આપણે વાસણની સંકલ્પના લઈશું કે આ વાસણ છે અને વાસણના છે એ 1/5 ભાગ, આટલો ભાગ પાણીથી ભરેલો છે. આ 4 ભાગ છે એ ખાલી છે. 4/5 ભાગ ખાલી છે, 1/5 ભાગ છે એ ભરેલો છે. 1/5 છે આટલો 4/5 ભાગ ભરવા માટે છે એ મિત્રો 40 લીટર પાણી જોઈએ. તો આખો ભાગ આ 1/5 સાથે 1 ભાગ ભરવા માટે કેટલું પાણી જોઈએ? આ આપણે છે એ 4/5 માટે 40 લીટર પાણી જોઈએ છે. કેટલું પાણી જોઈએ છે? 40 લીટર પાણી જોઈએ છે. તો 1 ભાગ ભરવા માટે અથવા તો 5/5 માટે કેટલું જોઈએ? તો 4/5 માટે 40, તો 5/5 માટે છે એ 50 લીટર પાણી જોઈએ. આમ છતાં ન સમજાય તો 4/5 ભાગ માટે છે એ 40 લીટર પાણી જોઈએ. તો 1 ભાગ માટે કેટલું પાણી જોઈએ? પ્રથમ પદ છે એ છેદમાં આવે. 4/5, છેદનો છેદ છે 80માં આવે અને એને ગુણ્યા 40. 4 × 10 = 40. એટલે 50 લીટર પાણી છે એ મિત્રો કુલ ભરીએ તો વાસણમાં કુલ
50 લીટર પાણી સમાય. પ્રશ્ન નંબર 18. એક પીપ છે, આવું પીપ છે અને એ પીપમાં છે એ 50 લીટર પાણી છે એ મિત્રો સમાય છે. હવે એ 4/5 ભાગ છે એ ભરેલો છે. 1, 2, 3 અને 4/5 છે એ ભરેલો છે. જો 4/5 ભાગ પાણીથી ભરેલો હોય તો તેમાં બીજું કેટલું પાણી ભરીએ તો પીપ પૂરું ભરાઈ જાય. હવે એક પીપમાં છે એ 50 લીટર પાણી સમાય, તો 4/5 ભરેલું છે તો એકમાંથી 4/5 બાદ કરીએ તો 1/5 ભાગ ખાલી થાય. તો 1/5 ભાગ બરાબર કેટલા? 1/5 ભાગ ભરવાનો છે. 1/5 બરાબર કેટલા? પ્રથમ પદ છેદમાં 50 એને ગુણ્યા 1/5, 5 ગુણ્યા 10 એટલે 50, એટલે 10 લીટર પાણી હશે તો પીપ પૂરેપૂરું ભરાઈ જાય. એટલે જવાબ છે એ મિત્રો 10 લીટર પાણી જવાબ સ્વીકારેલો છે. હવે અહીંયા 3/4ના સમઅપૂર્ણાંકો આપ્યા છે. કોઈ પણ સંખ્યાનો સમઅપૂર્ણાંક શોધવો હોય તો ગુણાકારનો જે પ્રખ્યાત સિદ્ધાંત, ગુણધર્મ અથવા તો નિયમ કહીએ કે ગુણાકાર વિશે એક તટસ્થ સંખ્યા છે. કોઈ પણ સંખ્યાને તમે એક સાથે ગુણો તો તેની તે જ સંખ્યા રહેશે. 8 ગુણ્યા 1 કરો તો પણ 8, 5 ગુણ્યા 5 કરો તો પણ 5 અને 14 ગુણ્યા 1 કરો તો પણ 14 ના 14 અને 801 વડે ગુણો તો પણ 800ના 800 જવાબ રહે. આ ગણિતનો પ્રચલિત સિદ્ધાંત છે. સમઅપૂર્ણાંક શોધવા માટે 3/4ને તમે એક સાથે ગુણો. હવે એક સાથે ગુણવા એટલે શું? કોઈ પણ સંખ્યાના છેદ કે અંશમાં છે એ તમે સમાન સંખ્યા લખો. હું 3/3 એટલે 3/3નું મૂલ્ય છે એ મિત્રો 1 થાય છે. હવે અહીંયા 3/3 સાથે કેમ ગણ્યા? તો કે અંશને 9 લીધો છે. 3ને કઈ સંખ્યા સાથે ગુણીએ તો જવાબ છે એ અંશમાં 9 આવે. તો 3ને 3 હારી ગુણીએ તો 9 આવે. તો 3ને 3 હારી ગુણીએ તો છેદને પણ 3 સાથે જ ગુણવા પડે, કારણ કે એક સાથે ગુણીએ તો જ સમઅપૂર્ણાંક મળે. તો 4 તેરી છે એ મિત્રો 12 આવે. એટલે પ્રથમ ખાલી જગ્યામાં છે એ 12 આવશે. હવે બીજી ખાલી જગ્યામાં 3/4ને કોઈ એવી સંખ્યા સાથે ગુણીએ કે જવાબમાં છેદ છે એ 20નો થાય. તો 4ને 5 હારી ગુણીએ, છેદને 5 હારી ગુણીએ તો અંશને પણ 5 હારી ગુણવા પડે. 3×5 15. એટલે પહેલા ચોરસમાં 12 આવે અને બીજા ચોરસમાં છે એ મિત્રો 15 આવે. એટલે 12 અને 15 વાળો આવો બી જવાબ છે એ યોગ્ય ગણાય. ચાલો પ્રશ્ન નંબર 20 તરફ. 5 રૂપિયામાં 25 પૈસાના કેટલા સિક્કા જોવે? 25 પૈસામાં 1 સિક્કો, 50 પૈસામાં 2 સિક્કા, 75 પૈસામાં 3 સિક્કા, 100 પૈસા એટલે કે 1 રૂપિયામાં 4 સિક્કા જોઈએ. હવે આને અલગ રીતે લખીએ કે 1 રૂપિયામાં છે એ 4 સિક્કા મળે 25 પૈસાના, તો 5 રૂપિયામાં કેટલા સિક્કા મળે? તો 5 ગુણ્યા 4 એટલે 20 સિક્કા છે એ મિત્રો 5 રૂપિયાના છે. આપણને 25 પૈસાના 20 સિક્કા મળશે. એટલે પ્રશ્ન નંબર બી 20 વાળો જવાબ છે એ યોગ્ય ગણાય. પ્રશ્ન નંબર 21 તરફ. 3 રૂપિયા છે એ 24 રૂપિયાનો કેટલામો ભાગ ગણાય? તો 3 8 24, 1/8 ભાગ ગણાય. 1/8 એટલે તે 8મો ભાગ ગણાય છે. ડી જવાબ છે યોગ્ય છે, 8મો ભાગ ગણાય છે. ચાલો મિત્રો પ્રશ્ન નંબર 22 તરફ જઈએ. એક દિવસના 24 કલાક છે તો દિવસનો અડધો ભાગ છે એ કેટલો ગણાય? તો 24ના છે 1/2 કરી નાખો. 24ના 1/2 નાને બદલે ગુણાકાર લાગે, એ ગણિતનો સામાન્ય નિયમ છે. એટલે 2 12 24 એટલે 12 કલાક છે એ મિત્રો જવાબ આવશે. અડધા ભાગને ગાણિતિક સ્વરૂપ તરીકે 1/2 લખવા પડે. હવે આપણે પ્રશ્ન નંબર 23 તરફ જઈશું કે મહેશ દિવસના 6 કલાક ઊંઘે છે તો તે દિવસનો કેટલામો ભાગ ઊંઘે છે? એક દિવસના કલાક છે એ 24 થાય. 24માંથી 6 કલાક ઊંઘે છે તો 6 ચોક 24 એટલે 1/4 ભાગ છે એ મિત્રો દિવસનો 1/4 ભાગ મહેશ ઊંઘે છે અને તે જવાબ છે એ આપણે 1/4 આવશે. ચાલો પ્રશ્ન નંબર 24. 8 અને 10નો સૌથી નાનો સામાન્ય ગુણક કયો છે?
સૌથી નાનો સામાન્ય, નાનો એટલે લઘુત્તમ, લઘુત્તમ, સામાન્ય એટલે સામાન્ય, અને ગુણકનો અર્થ થાય છે અવયવી. એટલે આ દાખલામાં તમારે લસા શોધવાનો છે, એ તમારા ખ્યાલમાં રહે. 8 અને 10નો સામાન્ય અવયવી છે, લસા છે, એ આપણે રીત 2થી શોધીશું. જવાબ 40 આવે છે નક્કી છે, પણ કેવી રીતે જવાબ મેળવવો તે આપણું અન્ડરસ્ટેન્ડિંગ પુખ્ત કરવા માટે આપણે બંને રીતથી. રીત નંબર 1, તો પહેલી રીત શું છે, આવી રીતે જે ભાગાકારની રીતે નિસરણી પાડી અને જે અવયવો આપણે નિસરણીથી અવયવો પાડી અને જે જવાબ મેળવીએ છીએ, તો 8 અને 10ના નિસરણીની રીતે અવયવો પાડશું. 8ને 2 વડે ભાગો તો 4 આવે, અહીંયા 5 આવે. 2 વડે ભાગો તો 2 આવે, 5 આવે. હવે 2ને 2 વડે ભાગો તો ભાગફળ 1 આવે, અહીંયા 5ના 5 રહે. 5ને 5 વડે ભાગો તો ભાગફળ 1 આવે. એટલે આનો લસા છે એ 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 5, એટલે બરાબર 2 દુ 4, 4 દુ 8, 8 પંચાને 40 છે. એ મિત્ર તેનો લસા બને. આ રીત નંબર 1 થઈ. 40 જવાબ એ રીતે મેળવ્યો. બીજી રીત એવી છે કે બંને સંખ્યાના 8ના અવયવી અને 10ના અવયવી, બંનેના અવયવી છે એ મેળવવાના રહે. 8ના અવયવી છે એ મિત્રો 8, 16, 24, 32 અને 40 થશે. 10ના અવયવીઓ 10, 20, 30 અને 40. સૌથી નાનામાં નાનો અવયવી છે અને બંનેમાં હોય એટલે કે સામાન્ય હોય એવો અવયવી 40 થાય, એટલે નાનો સામાન્ય ગુણક છે એ મિત્રો 40 મળે. ગુણક એટલે અવયવી, ગુણકનો મતલબ અવયવી થાય. આ ન ભૂલાવવું જોઈએ, કારણ કે પ્રશ્ન કોઈ પણ હોય, સ્પર્ધાત્મક પરીક્ષામાં હરીફાઈનું ધોરણ ખૂબ વધતું જાય છે, એટલે એના સમાન શબ્દો અથવા તો શબ્દોની રમત છે તે પેપર સેટર કરી શકે છે. એટલે ફક્ત તમે લસા હોય તો જ ગણિત છે ને એ મિત્રો ગોખે ન આવડે. ગણિત છે એ અન્ડરસ્ટેન્ડિંગનો વિષય છે. તમારી સમજણ શક્તિ પુખ્ત થઈ હોય એટલે તમને 8 ને 10નો લસા શોધો એવું કાંઈ પ્રશ્ન પૂછશે એવી શક્યતા નથી. તમને કોઈ પણ રીતે પ્રશ્ન પૂછે, અલગ રીતે પૂછે તો પણ તમને ખબર પડી જવી જોઈએ કે આમાં લસા શોધવાનો છે કે ગુસા શોધવાનો છે. આ ખ્યાલ છે એ મિત્રો આવી જવો જોઈએ. ચાલો પ્રશ્ન નંબર 25 તરફ જઈએ. 20 અને 30નો સૌથી મોટો સામાન્ય અવયવ કયો છે? તો 20 અને 30નો સામાન્ય અવયવ શોધવો હોય તો 20 અને 30ના છે એ અવયવ પાડશું. 20 એટલે 4 ગુણ્યા 5, 4 અવિભાજ્ય અવયવ નથી. 4 એટલે 2 ગુણ્યા 2 એને ગુણ્યા 5. 30 એટલે 6 ગુણ્યા 5, પણ 6 અવિભાજ્ય અવયવ નથી. 6 એટલે 2 ગુણ્યા 3 એને ગુણ્યા 5. હવે આમાં કોમન કેટલા છે? તો કે 2 બંનેમાં છે. અહીંયા 2 છે, અહીંયા નથી, એટલે આ કોમન થશે નહીં. 5 અહીંયા છે ને અહીંયા પણ છે, એટલે જે બંને 20 અને 30ના કોમન અવયવો હોય એનો ગુણાકાર કરો તે એનો છે એ ગુસા થાય, સૌથી મોટો સામાન્ય અવયવ થાય. એટલે આપણે રીત 1 મુજબ ગણ્યું છે. જેમ ગુસા લસા આપણે 2 રીતથી ગણ્યા, એમ ગુસા પણ 10 જે જવાબ આવે છે, અહીંયા જે 10 જવાબ આવે છે એ જવાબ આપણે બંને રીતે છે એ મિત્ર મેળવશું. આ રીત 1થી તમે 20 અને 30નો ગુસા છે 10 મેળવો. હવે આપણે બીજી રીતથી ગણીશું. તો બીજી રીતથી ગણવા માટે શું? તો એના માટે અવયવો આપણે પાડીને મેળવું, હવે અવયવો આપીને મેળવશું. તો 20ના અવયવો 20 ગુણ્યા 1 અને 10 ગુણ્યા 2, 5 ગુણ્યા 4, આ 20ના અવયવો છે. 30ના અવયવો હોય તો 30 એકુ 30, 15 દુ 30, 10 તેરી 30 અને 6 ગુણ્યા 5 એટલે 30. 4 વડે ભાગી શકાતા નથી 30ને, એટલે 4 નહીં આવે. હવે આમાં જે એનો મોટામાં મોટો સામાન્ય અવયવ હોય તો સામાન્ય પહેલાં તો ગોતીએ, તો 1 બંનેમાં આવે છે. એટલે મિત્રો 1 છે એ આપણે સામાન્ય લેશું કે આ 1 બંનેમાં સામાન્ય છે, 2 બંનેમાં સામાન્ય છે, પછી 3 આમાં છે પણ આમાં નથી, એટલે આ સામાન્ય નહીં આવે. 5 છે એ આમાં પણ છે ને આમાં પણ છે, તો 5 બંનેમાં સામાન્ય છે. 6 આમાં છે પણ 20ના અવયવ 6 નથી થતો,
પછી સૌથી મોટો સામાન્ય અવયવ 10, પછી 30, 20 કે 15 છે એ બંનેમાં આવતો નથી એટલે એને સામાન્ય ગણશું નહીં. એટલે સૌથી મોટામાં મોટો સામાન્ય અવયવ અથવા તો તેની બીજી પરિભાષા એટલે ગુસાઅ, બંનેનો ગુસાઅ છે અથવા તો સામાન્ય અવયવ છે એ સૌથી મોટો સામાન્ય અવયવ 10. આપણે બંને રીતથી જવાબને મેળવી જોઈએ. પ્રશ્ન નંબર 26 તરફ જશું. 25 અને 35ના સામાન્ય અવયવ ક્યાં છે? તો આના માટે બીજો કોઈ રીત જ નથી, એક જ રીત આવે. 25 એકુ 25 અને 5 ગુણ્યા 5, 35 એકુ 35 અને 7 ગુણ્યા 5. આ બંનેના સામાન્ય અવયવ આમાં પણ એક આવે, આમાં પણ એક આવે, આમાં પણ 5 આવે ને આમાં પણ 5 આવે. હવે અહીંયા 5 છે, અહીંયા 5 નથી, 7, એટલે આ પણ ન આવે, આ પણ ન આવે, 25 નો આવે, 35 પણ ન આવે. એટલે બંનેનો સામાન્ય અવયવ છે એ મિત્રો 1 અને 5 આપણને નજર સામે દેખાય છે. એટલે 1 તથા 5 આ આપણો ખરો જવાબ સ્વીકારેલો છે, વિકલ્પ નંબર એ. હવે આપણે પ્રશ્ન નંબર 27 તરફ જશું. પહેલી 4 અવિભાજ્ય સંખ્યાનો સરવાળો કેટલો થાય? તો પ્રથમ 4 અવિભાજ્ય સંખ્યાઓ 2, 3, 5 અને 7. આનો સરવાળો છે આપણે કરીશું. 2 ને 3 5, 5 ને 5 10, 10 ને 7 17. એટલે જવાબ છે એ મિત્રો 17 આવશે. તો બી 17 જવાબ છે એ વેલિડ ગણાશે. હવે આપણે પ્રશ્ન નંબર 28 તરફ જશું. કઈ સંખ્યા 4, 6 અને 8નો અવયવી છે? હવે અવયવીની વ્યાખ્યા તમને મિત્રોને આવડતી હોવી જોઈએ કે આપેલી સંખ્યા વડે, આપેલી સંખ્યા આપણા માટે 4, 6 અને 8 છે. આપેલી સંખ્યા વડે જે સંખ્યાને નિશેષ ભાગી શકાય એને આપેલી સંખ્યાના અવયવી કહે છે. તો 24ને છે એ મિત્રો 4 વડે નિશેષ ભાંગી શકાય, પછી 24ને છે એ 6 વડે પણ નિશેષ ભાંગી શકાય, 24ને છે એ 8 વડે પણ નિશેષ ભાંગી શકાય. 6 ચોક 24, 8 તેરી 24. હવે બાકીની સંખ્યાઓને તમે જુઓ. આ જવાબ આપણો સાચો છે 24. શા માટે? તો કે 24ને 4, 6 અને 8 ત્રણેય વડે નિશેષ ભાંગી શકાય. એટલે 24, 4, 6 અને 8 ત્રણેયનો અવયવી છે એ હશે. હવે આપણે 12ને ભાંગી જોઈએ. તો 12ને છે એ તમે 4 વડે ભાંગો તો જવાબ 3 આવે. 12ને છે એ 6 વડે ભાંગો તો જવાબ છે એ 2 આવે. હવે 12ને છે એ તમે 8 વડે ભાંગી જુઓ. 12 ભાંગ્યા 8 તો 8 એકુ 8 અને 8 દુ 16. એટલે આને છે એ નિશેષ ભાગાકાર થતો નથી, એટલે 12 એ માટેનો આવે. 20ને તમે 4 વડે ભાગો તો 5 આવે જવાબ. 20ને છે એ 6 વડે ભાંગી શકાતું નહીં. 6 દુ 18, 6 દુ 12, 6 તેરી 18, 6 ચોક 24. એટલે 6 વડે નિશેષ નથી ભાંગી શકાતા. હવે તમે 20ને છે એ છેલ્લી સંખ્યા 8 વડે ભાંગો તો 8 દુ 16 ને 8 તેરી 24. એટલે 8 વડે પણ નિશેષ ભાંગી શકાતા નથી. તો આપણે છેલ્લી સંખ્યાઓ એક રહેશે તો 15ની પણ ટ્રાય મારી જોઈએ. તો 15ને છે એ આપણે પહેલાં 4 વડે ભાંગશું તો 15ને 4 વડે જ નથી ભાંગી શકાતા. 4 તેરી 12 અને ચોકો 16. એટલે આને નિશેષ ભાગાકાર થતો નથી. 15ને છે એ 6 વડે ભાગો તો 6 દુ 12, 6 તેરી 18, 6 વડે પણ નિશેષ ભાંગી શકાતા નથી. નિશેષ ન ભાંગી શકાય. તમે અંશ અને છેદમાં લઈ અને છેદ ઉડે તો માની લેવાનું નિશેષ ભગાય છે. છેદ ન ઉડતા હોય તો નિશેષ નથી ભાંગી શકાતા. અથવા તો તમને ચાવી આવડવી જોઈએ કે જે સંખ્યાને 2 અને 3 વડે નિશેષ ભાંગી શકાય તેને 6 વડે નિશેષ ભાંગી શકાય. તો 15 છે એને 3 વડે ભાંગી શકાય છે, 2 વડે નથી ભાંગી શકાતી. એટલે 15 વડે ભાંગી શકાય. 15ને 6 વડે નિશેષ ભાંગી શકાય નહીં. હવે 15ને છે એ આપણે 8 વડે ભાંગવાની મહેનત કરીશું. 15 ભાંગ્યા 8 તો 8 દુ 16, 8 એકુ 8. એટલે આને પણ ભાંગી શકાતા નથી. 8નો અવયવી હોય તો જ તે સંખ્યાને 8 વડે નિશેષ ભાંગી શકાય. એટલે 8ના ઘડિયામાં 15 આવતા જ નથી. એટલે આમાં કોઈ શંકાને સ્થાન નથી. પ્રશ્ન નંબર 28માં સાચો જવાબ 4, 6 અને 8નો અવયવી છે એ 24 છે. 12 પણ નથી, 20 પણ નથી અને 15 પણ નથી.
પ્રશ્ન નંબર 29 તરફ જઈશું. નીચેનામાંથી કઈ અવિભાજ્ય સંખ્યા છે? અવિભાજ્ય સંખ્યા કોને કહેવાય? દાખલા તરીકે 11 છે તો 11ના અવયવ ગોતો તો 1 અને 11 બે જ મળે, અને 1 અને 11 સિવાય ત્રીજી કોઈ સંખ્યા વડે નિશેષ નહીં ભાંગી શકાય. એટલે 43, તો 43ને છે એ બધી જ ચાવી લગાડી દેવાની. એકમમાં 3 છે, 2 વડે ન ભાંગી શકાય. 4 ને 3 છે એ મિત્રો 7 થાય, એટલે 3, 4 ને 3 7 થાય, એટલે 3 વડે ન ભાંગી શકાય. 2 વડે ન ભાંગી શકાય એટલે 4 વડે ન ભાંગી શકાય, 8 વડે ન ભાંગી શકાય, અને 10 વડે પણ ન ભાંગી શકાય. એકમમાં 5 નથી એટલે 5 વડે ન ભાંગી શકાય. 2 વડે ન ભાંગી શકાય એટલે 6 વડે ન ભાંગી શકાય. 2 ને 3ની ચાવી લગાડો ને ત્યાં 100 આંકડામાં છે તમને લગભગ ખબર પડી જાય. પછી છેલ્લે 7ના ઘડિયામાં નથી આવતા, કાં 7ની ચાવી આવડવી જોઈએ અને કાં 7ના અવયવી નથી, એટલે 7 વડે ભાંગી શકાય કે નહીં એની એક ખરાઈ કરી લેવાની રહે. એટલે 43ના અવયવો છે એ મિત્રો 1 અને 43 આવા બે જ અવયવ થશે. 61ના અવયવ પણ 1 અને 61 બે જ થશે, અને 29ના અવયવ પણ 1 અને 29 બે જ થશે. જ્યારે 39ના અવયવ છે એ મિત્રો 1, 13, 39 થાય, એટલે 3 અને 9, 13 અને 39. આ 3 વત્તા 9 કરો ને એટલે એના ઉપરથી જ ખબર પડી જાય કે 12 થાય. એટલે 3નો બંને અંકોનો સરવાળો છે જો 3નો અવયવી થતો હોય તો તે સંખ્યાને 3 વડે નિશેષ માંગી શકાય. એટલે આના ઉપરથી 39 છે એ વિભાજ્ય સંખ્યા છે એ ખબર પડે. હવે પ્રશ્ન નંબર 30 ઉપર, નીચેના પૈકી કઈ સંખ્યા 5નો અવયવી નથી? 5નો અવયવી હોય ને તો 5ના અવયવી તમે ગણતા જાઓ. 5, 10, 15, 20, 25, 30, 35, 40. હવે એક ખાસિયત જુઓ, એકમમાં કાં 5 આવે છે અને કાં છે 0 આવે છે, બરાબર? એટલે અહીંયા કઈ સંખ્યાના એકમમાં 5 કે 0 નથી? તો કે 12ના એકમમાં 5 કે 0 નથી, એટલે એનો અવયવી થશે નહીં. 90 એનો અવયવી, 10 એનો અવયવી, 8 એનો અવયવી, 12 એનો અવયવી નથી. આની ઉપરથી તમને ખબર પડી જાય કે ડી જવાબ છે યોગ્ય છે. પ્રશ્ન નંબર 31, નીચેની સંખ્યાઓમાં અવિભાજ્ય સંખ્યાઓ કેટલી છે? હવે 2 આપણે અલગ લખતા જઈશું. 2 અવિભાજ્ય છે, 3 અવિભાજ્ય છે, 4 અવિભાજ્ય નથી, 7 અવિભાજ્ય છે, 8 અવિભાજ્ય નથી, 10 અવિભાજ્ય નથી, 12 અવિભાજ્ય નથી, 13 અવિભાજ્ય છે, 14 અવિભાજ્ય નથી, 15 પણ અવિભાજ્ય નથી. એટલે કુલ છે એ 4 સંખ્યાઓ છે એ અવિભાજ્ય છે. એટલે આમાં એ જવાબ છે એ આપણે યોગ્ય ગણાય. પ્રશ્ન નંબર 32, કે નીચેનામાંથી કઈ સંખ્યા 3, 4, 5 કે 6 વડે વિભાજ્ય છે? એટલે ટૂંકમાં 3, 4 અને 5 વડે વિભાજ્ય એટલે એનો મતલબ એનો 3, 4, 5 અને 6નો બધી જ સંખ્યાનો અવયવી હોવો જોઈએ, બરાબર? હવે 60ને આપણે છે એ બધી જ સંખ્યા વડે ભાગશું. 3 વડે ભાગશું 20 તેરી. 60ને છે એ આપણે 4 વડે ભાગશું તો 15 ચોક 60. 60ને છે આપણે 5 વડે ભાગશું તો 12 પંચા 60, અને 60ને છે આપણે 6 વડે ભાગશું તો 6 ગુણ્યા 10. એટલે ટૂંકમાં બધી જ સંખ્યાઓ છે એના વડે આપણે નિશેષ ભાગી શકાય છે, એટલે વિભાજ્ય છે એ નક્કી થઈ જાય. હવે આપણે અગાઉનું ઉદાહરણ આવું ગણેલું છે બાકીની બધી સંખ્યાઓના, એટલે એમાં આપણે ટાઈમ વેડફશું નહીં. આપણે આગળનો પ્રશ્ન જોઈશું. આકૃતિમાં એક્સ શું દર્શાવે છે? તો 7 અવયવીના 21ના અવયવ પડે તો 21ના અવયવની જોડ 7 ગુણ્યા 3 એટલે 21 મળે છે. તો એક્સની કિંમત છે એ 3 થશે. પ્રશ્ન નંબર 34, 3 અને 5નો સામાન્ય અવયવ કયો છે? 3ના અવયવો તો 1 અને 3, 5ના અવયવો 1 અને 5. બંને અવિભાજ્ય સંખ્યા છે. બંનેના અવયવો સંખ્યા પોતે અને સંખ્યા 1 આ બે જ અવયવ મળે. એટલે સામાન્ય અવયવ છે 1 અને 3માંથી આ 1, 1 બંનેમાં આવે છે, એટલે કોમન ફેક્ટર છે એ 1 જ થશે. આની ઉપરથી સામાન્ય અવયવ 1 આવો જવાબ મળશે. હવે મોન્ટુ પાસે અમુક લખોટી છે. આ લખોટીઓને મોન્ટુ તેના મિત્રોમાં સરખે ભાગે વહેંચે તો 2 મિત્રો, 3 મિત્રો અને 5 મિત્રોને સરખા ભાગે વહેંચી શકે છે. તો મોન્ટુ પાસે કેટલી લખોટી હોવી જોઈએ? આ પ્રશ્ન સમજતા હવે તમને ખબર પડી જાય કે 2, 3 અને 5નો
લસા શોધવીએ. એટલે જો આટલી લખોટી હોય મોન્ટુ પાસે તો લખોટી છે એ સરખા ભાગે વેચી શકાય, કારણ કે 2, 3 અને 5 વડે જે સંખ્યાને ભાંગી શકાય ને એ જ એનો લસા હોય. જો ભાંગી તો અહીંયા 30 જવાબ આપ્યો છે તો 30 પછી 60 નહીં ભાંગી શકાય, 90 નહીં ભાંગી શકાય, પણ આપણે લસા એટલે નાનામાં નાનો સામાન્ય અવયવ, નાનામાં નાનો સામાન્ય અવયવી, એટલે એનો મતલબ છે એ લસા થાય. તો 2, 3 અને 5નો લસા, 2 પોતે અવિભાજ્ય સંખ્યા, 3 અવિભાજ્ય સંખ્યા, 5 અવિભાજ્ય. જ્યારે પરસ્પર બધી જ અવિભાજ્ય સંખ્યા હોય ત્યારે તેનો ગુણાકાર થાય એ જ તેનો લસા થાય. એટલે 2 × 3 × 5, 2 તેરી 6, 6 પંચા 30, એટલે 30 છે એ મિત્રો એનો લસા બને. અને મોન્ટુ પાસે જે અમુક લખોટી છે એ 30 લખોટી હોવી જોઈએ કે જેનાથી તે મિત્રોમાં 2 વેચે. 30 લખોટીને દરેક 2 મિત્રોને વેચે તો બેયને 50, 15 લખોટી આવશે. 3 આપશે તો દરરોજને 10 લખોટી આવશે. અને 5 લખોટી આપે તો 5 મિત્રોને આપે તો 6 લખોટી આવશે. એટલે આ લસા તે જ તેનો જવાબ છે. તે તરત જ આપણું અંતર્મન છે એ તાર્કિક લોજિકથી ખબર પડી જવી જોઈએ. ચાલો, પ્રશ્ન નંબર 36. નીચેનામાંથી કઈ સંખ્યા 10નો અવયવી નથી? હવે 10ના અવયવી પહેલાં પ્રથમ તો જુઓ તો 10ના અવયવી, તો 10ના અવયવી છે એ 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90. આપણે 10 આવે, 20 આવે, 30 આવે, 45 ન આવે. 10ના અવયવીમાં આપણને કોમન રીતે ખબર પડી જવી જોઈએ કે એકમમાં છે એ શૂન્ય આવતી હોય. હવે અહીંયા 45ના એકમમાં શૂન્ય છે જ નહીં, એટલે પહેલી જ નજરે કોઈ ગણતરી વગર ખબર પડી જાય કે આનો જવાબ 45 લખ્યો તે યોગ્ય છે. પ્રશ્ન નંબર 37. 12ના અવયવોમાં ખૂટતી સંખ્યા લખો. તો 12ના અવયવોની જોડ પાડશું. 12 × 1, 6 × 2, 4 × 3. આ એના અવયવોની જોડ મળી ગઈ. હવે 4 અને 3 વચ્ચે એકનું જ અંતર તફાવત રહે, ફરક, એટલે આનાથી વધારે અવયવો મળશે નહીં. તો અહીંયા ક્રમશઃ અવયવો લખો. તો 1 અહીંયા લખ્યા છે, 2 લખ્યા છે, 3 લખ્યા છે, 4 લખ્યા છે, ખાલી જગ્યામાં અહીંયા છેલ્લે 12 લખ્યા છે, ખાલી જગ્યામાં 6 આવે. આ આપણે સ્પષ્ટ રીતે છે એ જોઈ શકીએ છીએ. એટલે ખાલી જગ્યામાં છે એ મિત્રો 6 જવાબ આવશે. 3 અને 4 બંનેથી વિભાજિત સંખ્યા કઈ છે? 3 અને 4ને જે સંખ્યા વડે વિભાજ્ય હોય તે તેનો લસા હોય. બરાબર? અહીંયા લસાને અલગ અલગ વ્યાખ્યાઓથી પૂછશે, કારણ કે આ પ્રશ્ન આ છે એ 5મા ધોરણના ગણિતનું પેપર નથી. આ પ્રશ્નપત્ર છે એ CETનું છે. એટલે તમારે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ થોડા ઘણા સમજણ શક્તિના આધારે આવતા પ્રશ્નો છે એ ઉકેલવાના રહે. એટલે 3 અને 4થી વિભાજિત સંખ્યા કઈ? તો કે એનો લસા. અને લસા શોધવાનો હોય ત્યારે 3 અને 4 પરસ્પર અવિભાજ્ય સંખ્યા છે. એક વિભાજ્ય છે ને એક અવિભાજ્ય છે, પરંતુ 3ના ગુણકમાં 4 નથી આવતા, એટલે પરસ્પર તો આ બંને છે એ અવિભાજ્ય જ ગણાય. એટલે કોઈ પણ સંખ્યાનો લસા શોધવાનો હોય ને પરસ્પર અવિભાજ્ય સંખ્યા હોય ત્યારે બંનેનો ગુણાકાર કરી નાખો, એ જ એનો જવાબ આવે. એટલે 3 × 4 તો 12 થાય. એટલે 11, 15 કે 16 એ બંને 3 અને 4થી વિભાજિત નથી. 12 છે એ જ માત્ર તેનાથી વિભાજિત સંખ્યા છે. આટલો ખ્યાલ મેળવી અને પ્રશ્ન નંબર 39 તરફ જઈશું. એક અંકની મોટામાં મોટી અવિભાજ્ય સંખ્યા કઈ છે? જો પહેલાં પ્રથમ તો શરૂઆતથી જ લખશું આપણે. 2, 3, 5, 7, 11, 13, 17, 19 આ બધી છે એ અવિભાજ્ય સંખ્યાઓ છે. હવે એક અંકની પહેલાં પ્રથમ તો 4 સંખ્યાઓ છે, મોટા મોટી 7 છે. 11 છે એ 2 અંકની થઈ જાય. એટલે મોટા મોટી છે એ મિત્રો 7 સંખ્યા છે એ સૌથી મોટી એક અંકની અવિભાજ્ય સંખ્યા થશે. હવે આપણે પ્રશ્ન નંબર 40 તરફ જઈશું. પાસા પરના અંકોમાં અવિભાજ્ય અંકો કયા કયા છે? હવે પાસો છે ને, પાસો હોય તો પાસાને 6 બાજુ હોય છે. સમઘન પાસો હોય, પાસા હંમેશના આકારે એનો સમઘન હોય, તો એમાં 6 બાજુ હોય. તો 6 બાજુ છે
એ 1 2 3 4 અને 5 આ બધી બાજુ દર્શાવવા માટે 1 2 3 4 અને 5 અને 6 આ એના ઉપર અંકો અથવા તો ઘાટા વર્તુળો છે એ દોરેલા હોય છે. હવે આ 6 અંકોમાં છે એ કેટલી સંખ્યા છે એ વિભાજ્ય છે. તો 1 2 3 4 અને 5 અને 6 આમાં અવિભાજ્ય સંખ્યા 2 છે, 3 છે અને 5 છે. એટલે આ પ્રશ્ન નંબર 40માં એ વિકલ્પ 2 3 અને 5 છે એ ખરો વિકલ્પ બનશે. હવે આપણે પ્રશ્ન નંબર છે એ 41 તરફ જઈશું. નીચેના ત્રણેય વર્તુળમાં સામાન્ય અવયવ કયો છે? તો આ છે એ મિત્રો 2 ત્રણેય વર્તુળમાં સમાયેલો છે એટલે 2 છે એ સામાન્ય અવયવ છે. એટલે વિકલ્પ નંબર સી આ 2 વાળો જવાબ છે આપણે રાઈટ આન્સર ગણીશું. અહીંયા એક્સની કિંમત છે આપણે શોધવાની છે. તો એક્સના અવયવો પડે છે 12 અને 3. તો 12 અને 3ની જોડનો ગુણાકાર કરીએ તો 12 તેરીને 36 એટલે એક્સ બરાબર છે એ મિત્રો 36 જવાબ આવશે. જવાબમાં છે એ 36 જવાબ જ હશે. બી 36 જવાબ જ છે. હવે પ્રશ્ન નંબર છે એ 43 3 વત્તા 3.3 વત્તા 3.03 વત્તા 3.003. તો આપણે આમાં કોઈ પણ ડાપણ કર્યા વિના આનો સરવાળો એ જ આપણો વિકલ્પ છે 3.3 3.03 3.003. અહીંયા એક દશાંશ સ્થળ છે તો 2 દશાંશ સ્થળમાં ખાલી સ્થળોની પૂર્તિ શૂન્ય તે કરવાની. અહીંયા 1 શૂન્ય લગાડવાની. હવે સરવાળો કરીએ તો 3 ના 3 3 ના 3 3 ના 3 દશાંશ ચિહ્નનું દશાંશ ચિહ્ન 3 3 6 3 9 9.333. તો 9.333 ડી જવાબ છે એ આપણો સાચો ઠરશે. હવે 0.25ને સાદા અપૂર્ણાંકમાં છે. કોઈ પણ સંખ્યામાં પોઈન્ટ હોય ને પોઈન્ટ એટલે એ દશાંશ અપૂર્ણાંકથી લખાયેલી સંખ્યા છે. હવે આ પોઈન્ટ કાઢવા માટે છે એ દશાંશ ચિહ્ન પછી છે એટલે જેટલા સ્થળ હોય ને એટલા એકડાની આગળ શૂન્ય લગાડવા. આ કોમન બાબત યાદ રાખવાની. અને આનું અતિ સંક્ષિપ્ત રૂપ આપી દો એટલે તે સાદા અપૂર્ણાંકમાં લખાયા ગણાય. 25 એકુ 25 25 એકુ 25 ને 25 ચોકુ 100. 25 એ 25 ઉડી જાય તો 1/4 જવાબ આવે જે પ્રથમ આન્સરમાં યોગ્ય આન્સર આપેલો છે. ચાલો મિત્રો પ્રશ્ન નંબર 45 4.1/2 આ મિશ્ર સંખ્યા છે એનું દશાંશ સ્વરૂપ કયું થાય? તો આ જે અપૂર્ણાંક સંખ્યા છે એને આપણે પોઈન્ટ પછી લખવાની રહે 4 પોઈન્ટ પછી. તો 1/2ને છે એ આપણે દશાંશ અપૂર્ણાંકમાં લખતા શીખશું. દશાંશ અપૂર્ણાંક લખવા માટે છેદમાં 10 કે 10નો ઘાતાંક હોવો જોઈએ. તો આને કોઈ સંખ્યા વડે ગુણી અને છેદમાં 10 આવી શકે? તો કે હા, 5/5 વડે ગુણો તો 2 × 5 10 થાય. 5 એકુ 5 ને 5 દુ 10 એટલે 5 દશાંશ એટલે દશાંશના સ્થાનમાં 5 લખો તો 4.5 આ આપણો રાઈટ આન્સર છે. અને જવાબ પણ અહીંયા 4.5 સ્વીકારેલો છે. હવે પ્રશ્ન નંબર 46 તરફ જઈશું. 9.28 બરાબર જો 9.28 એને ગુણ્યા 0.9 બરાબર 8.352 હોય 352 હોય તો 92.8 ગુણ્યા 0.9 બરાબર કિંમત કેટલી થાય? હવે મિત્રો અહીંયા આપણે તમને 5મા ધોરણનું ગણિત યોગ્ય રીતે ભણ્યા હોય તો ખબર હોય કે દશાંશ ચિહ્નને છે 928 ગુણ્યા 9 કરો એટલે એનો જવાબ 8.8352 આવે. તો અહીંયા છે 2 દશાંશ સ્થળો છે અને અહીંયા 1 દશાંશ સ્થળ હતું એટલે 1 2 ને 3 દશાંશ સ્થળ છોડી અને એને દશાંશ ચિહ્ન હોય. તો અહીંના દશાંશ સ્થળ ગણો 8 અને 9 એટલે 1 + 1 બરાબર 2 દશાંશ સ્થળ છે. તો જવાબમાં તો આ 83.52 તો 8352 તો આવે પણ દશાંશ સ્થળ કેટલા છોડવાના? 1 અને 2 દશાંશ સ્થળ છોડી અને દશાંશ ચિહ્ન મૂકવાનું રહે એટલે આ 83.52 આ સાચો જવાબ છે. પ્રશ્ન નંબર 47 એક મહેશે ₹105.50ની ચા અને 110.50ની ખાંડ ખરીદી. જો તેણે કુલ ₹300 આપ્યા હોય તો તેને કેટલા રૂપિયા પરત મળશે? તો આપણે પહેલાં તો ચા અને ખાંડ આ બંનેનો સરવાળો કરશું.
105.50 અને 110.50. 50માં 50 ઉમેરો તો 100 થાય, એટલે અહીંયા તમારે શૂન્ય લખી નાખવાનું. 2 દશાંશ સ્થળ. 100ની વદ્દી છે એ 5 ઉપર લઈ જવાની, દશાંશ ચિહ્નનું દશાંશ ચિહ્ન, 5 ને 1 6, 1 ના 1, 1 ને 1 2, 216 થાય. તેણે 300 રૂપિયા આપ્યા છે, તો તેને કુલ કેટલા રૂપિયા પરત મળશે તે આપણે જાણવાનું છે. તો કેટલા પરત મળે એના માટે આપણે 300 ઓછા 216 કરીશું. તો 216 માટે અહીંયા દસકો લીધો. હવે દસકો શૂન્ય આગળથી તો મળે નહીં, એટલે 3 આગળથી લઈએ, અહીંયા 2 વધે, અહીંયા 10 આવે, 10ની આગળથી અહીંયા દસકો લઈએ એટલે 9 વધે. તો 10માંથી 6 જાય તો 4, અને 9માંથી 1 જાય તો 8, 2માંથી 2 જાય તો 0, એટલે 84 રૂપિયા છે અને પરત મળશે. અહીંયા શરત ચૂકથી એણે 74 લખ્યા છે, તો 74 જવાબ ન આવે. આવું જ્યારે તમારે પરીક્ષામાં બને ત્યારે તમારે 74ને ડીને કોઈ કાળે જવાબને માન્ય ગણવાનો નથી. તમારા જવાબમાં તમારી ભૂલ નથી પડતી એના માટે એક વખત વળી વખત ગણી જોજો, પણ એ, બી, સી કે ડી આ 4માંથી એક પણ જવાબ યોગ્ય નથી. ભલે એને શરત ચૂક થઈ હોય, ભૂલ થઈ હોય, જે થયું હોય, પણ ડી જવાબ તમારે માન્ય કરવાનો નથી. એક પણ ખાનામાં તમારે ઘૂંટવાનું નથી. અને લાગે તો એ જવાબ લખજો. એ જવાબ માન્ય હોતો નથી પરીક્ષામાં, પણ તમારે 84 જવાબ છે આવે છે, એટલે 4 જવાબમાંથી એક પણ જવાબમાં કાળું છે એ ઘાટું વર્તુળ કરવાનું નથી. આ ખાસ ખ્યાલ છે. શરત ચૂકથી 84ને બદલે 74 લખાઈ ગયા છે. ચાલો પ્રશ્ન નંબર 48. 200 ગ્રામના 1 દશાંશના 1 પંચમાંશ કેટલા થાય? અહીંયા 200 ગ્રામ છે, એટલે જે જવાબ આવશે ને એ ગ્રામમાં સ્વીકારેલો હશે. એટલે કેવી રીતે આવે તો કે 200 ગ્રામના, ના એટલે ગુણ્યા 1 દશાંશ, ના 1 પંચમાંશ એટલે ગુણ્યા 1 પંચમાંશ, 0 0 ઉડી ગઈ, 5 ચોકું 20, એટલે બરાબર 4 એકુ 4, 4 એકુ 4, 4 જવાબ આવશે. એટલે 4 ગ્રામ છે યોગ્ય જવાબ છે. પ્રશ્ન નંબર 49. 132.65 એને ગુણ્યા 0.01 બરાબર કેટલા? હવે અહીં દશાંશ ચિહ્નને અવગણીને ગુણાકાર કરો તો 132.65 એને ગુણ્યા 1 એટલે જવાબ 132.65 જ મિત્રો રહે. આમાં કોઈ ફેરફાર થાય નહીં. એક સાથે ગુણો એટલે સંખ્યા તેની તે જ રહે. આ ગણિતનો સર્વમાન્ય સિદ્ધાંત છે, સામાન્ય સિદ્ધાંત, ગુણધર્મ કે નિયમ જે ગણો તે છે. તો હવે અહીંયા દશાંશ ચિહ્ન ક્યાં મૂકવું એ જ અગત્યનું છે. અહીંયા પ્રથમમાં જે પોઈન્ટ આવેલું છે એના પછી 2 દશાંશ સ્થળો છે, અને અહીંયા પણ 2 દશાંશ સ્થળો છે. એટલે કુલ દશાંશ સ્થળોની ગણતરી કરો તો 2 ને 2 4 થાય. એટલે 1 2 3 અને 4 પછી આપણે છે એ મિત્રો દશાંશ ચિહ્ન લખવાનું રહે. એટલે આપણે દશાંશ ચિહ્ન છે અહીંયા કરીશું. એટલે આ 1.3265 આ આપણો જવાબ યોગ્ય જે એમાં સ્વીકારાયેલો છે. 1.3265 આ આપણો માન્ય જવાબ ગણાશે. હવે પ્રશ્ન નંબર 50 તરફ જઈશું. પ્રશ્ન નંબર 50. તો 0.25 એને ભાગ્યા 0.5 એને ગુણ્યા 0.5 આ બંને કાઉન્સમાં છે. એટલે આપણે ભાગુસભાના દાખલા ગણીએ ત્યારે આપણને ખાસ ખબર છે કે ભાગુસભા પછી આવે, પહેલાં આવે કાના. કૌંસ હોય કે નાનો દાખલો હોય, અથવા તો અંગ્રેજીમાં ઓફનો દાખલો હોય, ઓફ એટલે પણ ના થાય, એટલે ગુણાકાર જ કરવાનો રહે, તો પહેલાં કૌંસ ગણવાનો આવે. એટલે આપણે અહીંયા પહેલાં છે એ કૌંસની ગણતરી કરશું કે 5 દશાંશ એને ગુણ્યા 5 દશાંશ. આ બંનેનો ગુણાકાર થાય, 50 છે એ 25 થાય, છેદમાં 100 થાય, એટલે બરાબર છે એ 0.25 જવાબ આવશે. આપણે 0.25 એક પદનો જવાબ મળી ગયા પછી, ગણતરી થઈ ગયા પછી કાઉન્સ છે એને છોડી નાખવાનો રહે. એટલે 0.25 એને ભાગ્યા 0.25, તો 25 છેદમાં 100 આપણે દશાંશ સ્થળો છે એ દૂર કરીને સામાન્ય પૂર્ણાંક લખીએ તો ભાગાકાર, એટલે અહીંયા 25 છેદમાં આવે તો એને બદલે સીધો ગુણાકાર લખી નાખો અને આ સંખ્યાનો વ્યસ્ત કરી નાખો.
એટલે 100 ઉડી ગયા, 25 ઉડી ગયા, 1/1, એટલે આપણે જવાબ તરીકે 1 સ્વીકારશું, જે સીમાં સ્વીકારેલો છે. આ એનું સમજણ સાથેની ગણતરી થાય. પ્રશ્ન નંબર 51. 144.144ને 12 વડે ભાગવાના છે. તો 144.144ને આપણે 12 વડે ભાગશું. તમને ભાગાકાર કરીને જ બતાવશું, એટલે કોઈ શંકાને સ્થાન રહે નહીં. 12 એકુ 12, 14માંથી 12 જાય મિત્રો તો 2 વધે, ઉપરથી ઉતાર્યા 4, 12 દુ 24, 24માંથી 24 જાય તો મિત્રો 0 વધે. હવે અહીંયા 4 ઉતારી નાખ્યા. હવે દશાંશ ચિહ્ન પછીની સંખ્યા ઉતારવાની થાય. પછીની સંખ્યા એ પછી જ ઉતારવી કે પહેલાં ભાગફળમાં સહી દશાંશ ચિહ્ન લખી નાખવાનું રહે. અહીંથી ઉતાર્યા 1 તો ભાગ ન ચાલે, ભાગમાં પડી 0, વળી ઉતાર્યા 4 તો 14 આપણે અહીંયા લખીએ આને બદલે, બરાબર, એટલે જગ્યાની છે આપણને સકળાશ રહે નહીં. 14 તો 12 એક અહીંયા ભાગનો આવેલો, ભાગમાં પડી 0 હતી, 12 એકુ 12, એટલે વધ્યા 2, ઉપરથી ઉતાર્યા 4 તો 12 દુ 24, 24માંથી 24 જાય તો મિત્રો 0 0 વધે. એટલે જવાબ છે 12.012. આ જવાબ છે એ તમારો વેલિડ ગણાય છે. તો એવો જવાબ છે એ મિત્રો ક્યાં છે? 12.012. આ ડી જવાબ છે અને તે યોગ્ય જવાબ છે. પ્રશ્ન નંબર 52. 4 મીટર એટલે 4 પૂર્ણ છે, 5 સેન્ટીમીટર એ કેટલા મીટર? તો 5 સેન્ટીમીટર છે અને મીટરમાં ફેરવાય તો 100 વડે લખવા પડે. 2 શૂન્ય છે એટલે આગળ 1 શૂન્ય કરવા પડે, કારણ કે 2 શૂન્ય હોય તો 2 દશાંશ સ્થળ હોવા જરૂરી છે. એટલે 4.05 મીટર આ યોગ્ય લખાણ છે, યોગ્ય વિકલ્પ છે એ તમારો થશે. અને આવો જવાબ છે 4.05 એ વિકલ્પ ડીમાં માન્ય જવાબ ગણાય. હવે આપણે પ્રશ્ન નંબર 33 તરફ જઈશું. હવે જો ઝડપનું નામ જ ગણિત છે, આનો સરવાળો કરવાનો છે 4 અંકનો. તો સરવાળો કોનો કરીશું એ તમારા મગજમાં છે લાઇટ થવી જોઈએ કે 0.75 અને 0.25, 4માંથી ગમે એ ક્રમ આડોઅવળો બદલાવી, ક્રમનો ગુણધર્મ લાગુ પડે તો ગમે એનો તમે છે એ સરવાળો પહેલાં કરી શકો. 5 ને 5 10 ની 0, 7 ને 2 9 ને 1 10 ની 0 વધી 1, એટલે 0.75 અને 0.75નો જવાબ 1 આવે. તો હવે બાકીની સંખ્યા છે એનો તમારે 75.50 એને વત્તા 24.50, એટલે આનો જવાબ છે એ મિત્રો એક્ઝેક્ટ 100 આવે છે. 0 ના 0, 5 ને 5 10 ની 0 વધી 1, દશાંશ ચિહ્નનું દશાંશ ચિહ્ન, 4 ને 1 5, 5 ને 5 10 ની 0 વધી 1, 7 ને 1 8, 8 ને 2 10, એટલે 100 આવે. અને આ 0.75 ને 0.25નો જવાબ છે 1 હતો, તો 100 વત્તા 1 એટલે જવાબ છે 101 આવે. તો આપણે 101 જવાબ છે આવી રીતે માન્ય કરેલો છે. કેટલી ઝડપથી તમે દાખલો ગણી શકો તે તમારી સફળતાનો આધાર રહેશે. તો વિધિવત ગણવા બેસવાનો નથી. 75.50 વત્તા 0.75 વત્તા 24.50 વત્તા 0.25 આવી લાંબી રીત કરવાની નથી. આવી જે મેં ટૂંકી રીત બતાવી, પહેલાં 0.75 અને પહેલાં એના વત્તા 0.25, આનો તમે સરવાળો કરશો એટલે ફટાકે તમારા મગજમાં ઝબકારો થઈ જાય કે આ બંનેનો સરવાળો 1 થાય છે. 75.50 ને 24.50 એટલે 75 ને 24 99 થાય, 0.50 તે 1 થાય 100, અને આ 1 એટલે 101. તમે વગર ગણતરી કરે છે એ જવાબ મેળવી શકો છો. એટલે આવી લાંબી ભાંજગડમાં પડવાનું નથી, અને તો જ તમે CETમાં છે એ 120માંથી 110 માર્કના અધિકારી બની શકશો. આ ખાસ ખ્યાલ રહે. ચાલો પ્રશ્ન નંબર 24. એક કેળાની કિંમત છે મિત્રો 1.50 એટલે 1 રૂપિયા 50 પૈસા ગણાય. તો અડધો ડઝન એટલે 6. દશાંશ ચિહ્નને અવગણિત છે, 1.5 પણ કહી શકાય, અને 0 કાઢી નાખવાનો, એ શૂન્યની કાંઈ કિંમત નથી. દશાંશ ચિહ્નને અવગણિત છે, આ 1.5 નહીં ગણવાના, 15 ગણવાના. દશાંશ ચિહ્નને અવગણી 15 6 90, અને 1 દશાંશ સ્થળ છે એટલે અહીંયા દશાંશ ચિહ્ન. હવે આની શૂન્યની કાંઈ કિંમત નથી એટલે 9 રૂપિયા જવાબ આવે. અને 9 રૂપિયા જવાબ છે એ અહીં સ્વીકારેલો છે. વધુ શીઘ્રતાથી, ઝડપથી છે એ દાખલા ગણશો એટલા જ તમે છે તમારા સફળ થવાના
ચાન્સીસ. ઝડપથી ગણવાનો છે પણ ખરો દાખલો ગણવાનો છે, એ પણ મારી ટકોર છે, એ આપને યાદ રહે. હવે પ્રશ્ન નંબર 55 તરફ જઈશું. એક રબરની કિંમત છે 0.50 છે અને એક પેન્સિલની કિંમત છે 1.50 છે. તો એક પેન્સિલ ને એક રબરની કિંમત છે એ મિત્રો 2 રૂપિયા થઈ. 1.5 રૂપિયા 50 પૈસા એટલે ખબર જ પડી જાય કે 2 રૂપિયા સરવાળો આવે. કાંઈ વિધિવત સરવાળો કરવાની જરૂર નથી. તો બે રબર ને બે પેન્સિલની કિંમત કેટલી થઈ? એક રબર ને એક પેન્સિલની કિંમત 2 હોય, 2 રબર ને 2 પેન્સિલની કિંમત છે 4 થાય. એટલે જવાબ 4 સ્વીકારેલો છે. આ ફટાકે દાખલો છે એ ગણાઈ જવો જોઈએ. એક પેનની કિંમત 2.50 એટલે કે 2.5 રૂપિયા હોય તો 15 રૂપિયામાં કેટલી મળે? 2.50 રૂપિયા હોય તો મળતી પેન 1, તો 15 હોય તો કેટલી પેન મળે? હવે અહીંયા છે એ 2.5 થી 1 તો 15 થી કેટલામાં? આ પ્રથમ પદ છે એ તમારે છેદમાં મૂકવાનું છે, પણ અહીંયા દશાંશ અપૂર્ણાંક નહીં ચાલે એટલે સામાન્ય પૂર્ણાંક લેવો પડે. 25/10 આવે તો છેદનો છેદ છે 80માં રહેશે, એને ગુણ્યા 15. 5 ગુણ્યા 5, 5 ગુણ્યા 3 અને અહીં 5 ગુણ્યા 2. અહીંયા 5 ઉડી ગયા, 5 ઉડી ગયા, 5 ઉડી ગયા, 5 ઉડી ગયા. 2 ગુણ્યા 3 એટલે કે 6 પેન્સિલ છે એ મિત્રો ખરીદી શકાય. આ 6 આપણો જવાબ છે. પ્રશ્ન નંબર 27. લાંબી કૂદની રમતમાં રિયા છે એ 2.75 મીટરનો કૂદકો મારે છે. સીમા છે એ 4.5 મીટરનો કૂદકો મારે છે. તો સીમાએ કેટલા મીટર કૂદકો લગાવ્યો? સીમાએ કેટલા મીટર છે એ કૂદકો લગાવ્યો? હવે સીમાએ તો છે એ મિત્રો 4.5 મીટરનો કૂદકો લગાવ્યો છે અને રિયાએ છે 2.75 મીટરનો કૂદકો લગાવ્યો. તો આનો તો સાચો જવાબ તો 4.5 થાય, પણ આ રકમમાં સેજ ભૂલ છે, આપણે તેને ક્ષમ્ય ગણી. સીમાએ કેટલા મીટર વધારે કૂદકો લગાવ્યો, આવો જવાબ પ્રશ્ન હોવો જોઈએ. આપણે તે પ્રમાણે ગણીએ તો જ 1.75 જવાબ આવશે. એટલે સેજ જોઈ લઈએ કે 4.50 એને ઓછા 2.75. 10માંથી 5 જાય તો 5, અહીંયા વધ્યા 4. 14માંથી 7 જાય, 10 લીધો છે એમ સમજી લો. અહીંયા 4ને બદલે 3 વધ્યા. 14માંથી 7 જાય તો 7, 3માંથી 2 જાય તો 1. 1.75 જવાબ આવે છે. એટલે મેં જેમ કીધું અહીંયા રકમમાં છે એ નાની એવી શરત ચૂકથી ભૂલ પડી, કેટલા મીટર વધારે કૂદકો લગાવ્યો, આવો જવાબ હોવો જોઈએ, પ્રશ્ન હોવો જોઈએ, તો જ 1.75 જવાબ આવે છે. આ મેં ફક્ત અત્યારે ગણતરીમાં લીધું છે. આવો પ્રશ્ન હોય ત્યારે તમે આને ખાલી જગ્યા છોડી દો. 4માંથી એક પણ જવાબ તમારે લખવાનો નથી, કારણ કે આને તમારે ગુજરાત સરકારે છે એ ગ્રેસિંગ આપવું પડે ને આપવું જ પડે, કારણ કે પ્રશ્ન પૂછવામાં ભૂલ છે. એટલે ડી લખો 1.75 તો વાંધો નથી, પણ ન લખો તો પણ ગ્રેસિંગનો 1 માર્ક તમને આપવો જ પડે, કારણ કે પ્રશ્ન પૂછવામાં જ ભૂલ છે. ચાલો મિત્રો પ્રશ્ન નંબર 58 તરફ જોઈએ. 8 મિલીમીટર બરાબર કેટલા સેન્ટીમીટર? હવે આ મિલી, સેન્ટી, ડેસી, એકમ, ડેકા, હેક્ટા અને કિલો આવું આપણે તમને શીખવાડેલું છે. તો આ એક પદ છે એ તમે ડાબી બાજુ ચાલો એટલે 10 ગણું થાય. જેમ એકમથી દશક 10 ગણું છે, દશકથી 100 10 ગણું છે, 100થી 1000 10 ગણા છે, એમ 1 સેન્ટીમીટર હોય ને 10 મિલીમીટર થાય ત્યારે 1 સેન્ટીમીટર થાય. આ ખાસ ખ્યાલ રાખવાનું. તો 8 મિલીમીટર બરાબર કેટલા સેન્ટીમીટર? તો 8 છે, 8 મિલીમીટર માટે એને 10 વડે ભાગવા પડે તો બરાબર 0.8 સેન્ટીમીટર થાય. આ આપણે છે મિલી, સેન્ટી, ડેસી, એકમ, ડેકા, હેક્ટા, કિલો આ ભૂલવું જોઈએ નહીં. 2 પૈસા એ રૂપિયાનો કેટલામો ભાગ છે? હવે 100 પૈસામાંથી 2 પૈસા તો 2 ગુણ્યા 50, 2 ઉડી જાય તો બરાબર 1/50, એટલે 50મો 1/50 એટલે 50મો ભાગ થાય. આ 50મો ભાગ છે એ સ્વીકારેલો છે. પ્રશ્ન નંબર 60 તરફ. મીના 50 પૈસાના રૂપિયામાં ફેરવે છે તો તેનો
નીચેનામાંથી કયો વિકલ્પ સાચો છે? તો 50 પૈસાને રૂપિયામાં ફેરવવા માટે છે એ મિત્રો આવી રીતે જ લખવું પડે, 5 દશાંશ એટલે 1 શૂન્ય રહે તો એક જ દશાંશ સ્થળ હોવું જોઈએ. આ આપણને ખબર રહેવું જોઈએ. એટલે વિકલ્પ 2 છે સાચો થાય. 50 પૈસાને 5 રૂપિયા ન કહેવાય, આનું મૂલ્ય 5 પૈસા થાય, આનું મૂલ્ય છે એ 5 પૈસાનો 10મો ભાગ થાય. એટલે આ ત્રણેય વિકલ્પો છે એ મિત્રો ખોટા છે. આ વિકલ્પ જ ખરો થાય. નીચેના કોષ્ટકમાં કેટલાક શહેરો અને તેમના તાપમાન દર્શાવેલ છે. તેના પરથી પ્રશ્ન નંબર 61 થી 64 4 પ્રશ્નોના જવાબ છે એ મિત્રો તમારે આપવાના છે. અમદાવાદનું 28.2 છે, ભોપાલનું 32.8 છે, મુંબઈનું 30.5 છે, કલકત્તાનું 23.8 છે અને જયપુરનું 37.9 અને શ્રીનગરનું 22.5 સેલ્સિયસ આ તાપમાન નોંધાયેલું છે. સેલ્સિયસને ટૂંકમાં સીના કોડવર્ડથી છે એ દર્શાવેલ છે, તે મિત્રો આપણને યાદ રહે. હવે આ આપણે કોષ્ટક સમજી લીધું. હવે એના આધારે પ્રશ્ન નંબર 61 થી 64ના જવાબો આપવાના છે. ભોપાલ અને કલકત્તાના તાપમાનમાં તફાવત કેટલો છે? તો ભોપાલ અને કલકત્તાનું તાપમાન વચ્ચેનો તફાવત આપણે છે અહીંયા આવીને જ ગણશું. ભોપાલનું તાપમાન 32.8 છે અને કલકત્તાનું તાપમાન 27.8 છે. તો વધારે તાપમાન હોય એમાંથી ઓછું તાપમાન છે એ મિત્રો બાદ કરવાનું રહે. 27.8 8માંથી 8 જાય તો 0, દશાંશચિહ્નનું દશાંશચિહ્ન 32માંથી 27 જાય તો 5. હવે તમારે 12 કરીને 7 બાદ કરવાની એવું કરવાનું નહીં. 32માંથી 27 તમે CETની પરીક્ષા આપવા માટે તૈયાર થયા છો તો આટલો બાદબાકી છે 2 અંકોનો એકસાથે કરતા આવડવો જોઈએ. એટલે અહીંયા 8માંથી 8 જાય તો 0 એટલે તફાવત છે એ 5 સેલ્સિયસનો આવશે, 5 અંશ સેલ્સિયસનો. હવે આપણે પ્રશ્ન 61નો જવાબ જોઈએ તો મિત્રો અહીંયા 5 અંશ સેલ્સિયસ જવાબ આપેલો છે. જયપુરનું તાપમાન 40 અંશ સેન્ટીગ્રેડ પહોંચે તો તાપમાનમાં કેટલા ડિગ્રીનો વધારો થાય? તો અહીંયા આપણે પ્રશ્નને કોષ્ટક ઉપર આવીને જ ગણવું પડશે. જયપુરનું હાલનું તાપમાન 37.9 છે. હવે એને 40 અંશ સેન્ટીગ્રેડે પહોંચે તો કેટલો વધારો થાય? તો આમાંથી તમારે 37.9 બાદ કરવાના રહે. અહીંયા દસકો લઈ 10માંથી 9 જાય 1, દશાંશચિહ્નનું દશાંશચિહ્ન, અહીંયા વધે 9 અને અહીંયા વધે 3. 39માંથી 37 જાય તો 2.1 સેલ્સિયસ, 2.1 અંશ સેલ્સિયસનો વધારો થાય 40 અંશે પહોંચે ત્યારે. તો અહીંયા જવાબ પણ 2.1 સેલ્સિયસ છે. હવે મિત્રો આપણે છે એ આગળનો પ્રશ્ન જોઈએ તો સૌથી વધુ તાપમાન કેનું છે? અહીંયા જયપુર છે તો આપણે જોઈશું કોષ્ટકમાં કે જયપુરનું જ વધારે છે તો આપણે પ્રશ્ન જવાબને છે એ યોગ્ય ગણીશું. જો જયપુરનું તાપમાન 37.9 છે, 28.2, 32.8, 30.5, 27.8, 22.5, જયપુર કરતાં એક પણનું તાપમાન વધારે નથી. એટલે સૌથી પ્લસ વધારાનું તાપમાન જયપુરનું છે એ નક્કી થાય છે. એટલે જયપુર સાચો જવાબ છે. ચાલો પ્રશ્ન 64 હજી એક બાકી રહે. અમદાવાદ અને ભોપાલનું કુલ તાપમાન કેટલું છે એ આપણે કોષ્ટક ઉપર જઈને ગણશું. મિત્રો અમદાવાદ અને ભોપાલનું બંનેનું તાપમાન છે એ ભેગું કરવાનું છે. અમદાવાદનું તાપમાન છે 28.2 છે અને ભોપાલનું તાપમાન છે એ 32.8 છે. તો 32.8, 8 ને 2 10 ની 0 વધી 1, અહીંયા વધી 1 વધી 8 ને 2 10 ને 1, 11 નો એકડો વધી 1, 2 ને 1 3 ને 3 6, 61 અંશ સેન્ટીગ્રેડ આ બંનેના તાપમાનનો સરવાળો થાય. એટલે આવો જ જવાબ છે એ આપણે અગાઉ જોયો હતો. એટલે આ જવાબ છે એ ખરો છે. આપણી ગણતરી મુજબ તે લોકોએ જવાબ આપેલો છે. ચાલો નીચેનામાંથી ક્યુ સાચું નથી? આગળનો પ્રશ્ન આપણે પ્રશ્ન નંબર 65 જોઈશું. જો આવા વિધાનોવાળા છે ને સાચું, સાચું,
છે, સાચું નથી, ખોટું છે અને ખોટું નથી. આવા તમને તમારું ચિત્ત ભ્રમ કરવા માટે આવા 4 શબ્દો રાખ્યા છે. સાચું છે, સાચું નથી, ખોટું છે, ખોટું નથી. એટલે પહેલાં પ્રથમ તો સાચું નથી એટલે એનો મતલબ એવો થાય, તમારું કોમન સેન્સ, સામાન્ય સમજનો ઉપયોગ કરીને તમારે નક્કી કરવાનું છે કે આમાંથી 3 વિધાનો છે એ સાચા હશે. 3 વિધાનો કેવા હશે? સાચા. અને 1 વિધાન છે એ ખોટું હશે. તમારે છે જે ખોટું વિધાન છે ને એ પકડી પાડવાનું છે. તો 1.30 સેન્ટીમીટર, 1.130 સેન્ટીમીટર એને તમે ફેરવો મીટરમાં તો 0 ઉડી જાય, 1 શૂન્ય વધે એટલે 1 દશાંશ સ્થળ રહે, તો 1.3 મીટર. આ વિધાન સાચું છે. 3 સાચા હોવા જોઈએ. એમાં પહેલું વિધાન સાચું, 500 પૈસા બરાબર 0.5 રૂપિયા. 500 પૈસા એને રૂપિયામાં ફેરવવા હોય તો મિત્રો છેદમાં 100 લખવા પડે. આ વિધાન સાચું નથી, ખોટું છે. 5435 ગ્રામ બરાબર 5435 ગ્રામ એના છેદમાં 1000, એટલે 3 શૂન્ય છે તો 3 દશાંશને મૂકીએ 5.435 કેજી. આ જવાબ છે એ સાચો છે. આ સાચું. 5 મિલીમીટર બરાબર 50 સેન્ટીમીટર. તો આ વિધાન છે એ મિત્રો સાચું નથી. આ પણ ખોટું છે, કારણ કે 5 મિલીમીટર એને સેન્ટીમીટરમાં ફેરવવા હોય તો 5 દશાંશ એટલે 0.5 સેન્ટીમીટર હોવું જોઈએ સેન્ટીમીટરમાં ફેરવવા માટે. અહીંયા 2 વિધાનો સાચા છે અને 2 વિધાનો ખોટા છે. એટલે આ પ્રશ્ન છે એ ગ્રેસિંગવાળો બને છે. 4માંથી 2 વિધાનો ખોટા છે. એક જ વિધાન ખોટું હોય તો જ યોગ્ય ઉત્તર બને. એટલે આમાં તમારે 4માંથી આવો કોઈ પ્રશ્ન પૂછાઈ જાય ભૂલે ચૂકે તો 4માંથી 1 પણમાં છે એ વર્તુળને ઘાટું કરવાનું નથી. આ પ્રશ્ન તમારે છોડી દેવાનો છે. 2024ના પ્રશ્નપત્રમાં છે એ મિત્રો 3 ગ્રેસિંગ માર્ક આપ્યા હતા અને 2 ને છે એ AB અથવા તો BC આવા જવાબો સ્વીકારેલા છે. તમે ઓનલાઈન એનું પડેલું છે, જોઈ શકો છો. હવે OMR શીટમાં 2 જવાબ લખવા તે યોગ્ય નથી. એટલે હું એમ કહું છું કે તમારે કોઈ પણમાં ઘાટું વર્તુળ કરવાનું નથી. તમારે એનો ગ્રેસિંગ સરકારશ્રીએ ગ્રેસિંગ માર્ક આપવો પડે અને આપવો જ પડે. જો મિત્રો ગુજરાત સરકારમાં આવું ગ્રેસિંગવાળી લમણાઝીક આવે છે, નવોદય વિદ્યાલયમાં લગભગ ગ્રેસિંગ માર્ક આપવું પડે, આવું હજી સુધી ક્યારેક જવલે બન્યું છે. બાકી એ લોકો પ્રશ્નની એટલી બધી ખરાઈ અને ચોકસાઈ કરીને આપતા હોય છે કે એમાં ખોટા પ્રશ્નનો છે એ બહુ સંભવ હોતો નથી. પણ આમાં 2 જવાબો છે એ સાચા બને અને 2 જવાબો ખોટા બને. એટલે આમાં ગ્રેસિંગ આવે જ. એટલે આમાં આપણે અંદર બહુ પડશું નહીં. આ પ્રશ્નને તમારે છોડી દેવાનો રહેશે. ચોરસમાં રંગ વગરનો ભાગ કેટલો છે? તો રંગ વગરનો ભાગ કેટલો છે? જો અહીંયા આ બાજુમાં છે 7 એકમ લંબાઈ છે, 7 એકમ. હવે અહીંયા કેટલી છે? 1 2 3 4 5 6 7 અને 8. એટલે પહોળાઈમાં છે એ 8 એકમો છે. હવે આ 4 ગુણ્યા 8 એટલે 32 ભાગ છે ને એ મિત્રો રંગેલો છે અને 8 તેરી 24 ભાગ છે એ મિત્રો છે એ રંગ્યા વગરનો છે. એટલે ચોરસમાં રંગ વગરનો ભાગ કેટલો છે? તો આને તમારે જો ગણવો હોય તો આ કુલ 7 ભાગ ગણો. 7 ભાગમાંથી છે એ 4 ભાગ રંગેલા છે અને 7 ભાગમાંથી 3 ભાગ રંગેલા નથી. એટલે 3/7 આમ સીધો લાઈન ગણી
4 ભાગ રંગેલા, કુલ 7 ભાગ, અને 3 ભાગ રંગ્યા વગરના. તો 7માંથી 3 ભાગ રંગ્યા વગરનો છે. આવું તમને ગળે ન ઉતરે, હું સમજાવું તો તમે બીજી રીતે પણ ગણી શકો કે આના કુલ ચોરસ છે એ મિત્રો 56 થાય, અને એમાંથી 8 તેરીને 24 છે એ રંગેલા છે. તો આને છે એ તમે 8 ગુણ્યા 3 અને આને 8 ગુણ્યા 7, બંનેમાંથી 8 8 ઉડી જાય તો 3/7 ભાગ છે એ ચોરસમાં રંગ વગરનો ભાગ છે એ 3/7 છે. હવે આપણે જવાબ જોઈએ તો 3/7 જ યોગ્ય ગણેલ છે. ચાલો મિત્રો, પ્રશ્ન નંબર 67 તરફ જઈશું. ચિરાગ દરરોજ 8 ગ્લાસ પાણી પીવે છે, તો માર્ચ માસમાં તેણે કેટલા ગ્લાસ પાણી પીતું હોય? તો 31 ગુણ્યા 8, આમાં બીજું કાંઈ વિચારવાનું નથી. માર્ચના 31 દિવસો છે, 30 દિવસ હોય તો 8 તેરી 24, 240 ગ્લાસ થાય. એક દિવસના 8 ગ્લાસ વધારી દેવાના, 248 ગ્લાસ થાય. આ આપણો ગુણાકાર 31 ગુણ્યા 8, 248 સાચો જવાબ છે. ઓકે. પ્રશ્ન નંબર 68. મહેશનું હૃદય 1 મિનિટમાં 70 વખત ધબકે છે, તો કલાકમાં તેનું હૃદય કેટલી વખત ધબકતું હશે? 1 મિનિટમાં 70 વખત ધબકે તો કલાકની 60 મિનિટ થાય, તો 4200 વખત મિત્રો ધબકતું હશે. 7 6 42, 2 શૂન્ય ચડી ગઈ, બરાબર. 5મા ધોરણના CETના પરીક્ષાર્થીને આ શૂન્યવાળા ગુણાકાર શીખવાડવા પડે નહીં. 4200 જવાબ માન્ય છે. ચાલો, પ્રશ્ન નંબર 29. એક બકરીનું બચ્ચું 1 વર્ષમાં 720 લીટર દૂધ પીવે છે, તો 8 મહિનામાં કેટલા લીટર દૂધ પીશે? 1 વર્ષના છે એ 12 માસ થાય, તો આપણે ત્રિરાશિ મૂકી દેવાની. 12 માસમાં છે એ 720 લીટર છે એ પીવે, તો 8 માસમાં કેટલું પીવે? આપણે સમપ્રમાણ માટે તમને શીખવાડેલું જ છે. ખાસ કરીને યુટ્યુબ ઉપર કહેશો ક્યાં છે સાહેબ તમે શીખવાડ્યું, પણ આ વિડીયો બનાવવાનું પ્રયોજન મારી પાસે નવોદય વિદ્યાલયમાં તાલીમ લઈ ચૂકેલા વિદ્યાર્થીઓ માટેના પર્પઝ માટે બનાવું છું, અથવા તો ગુજરાતભરમાં કોઈ પણ વિદ્યાર્થીએ જવાહર નવોદયની તાલીમ લીધી હશે તો એને સમપ્રમાણના દાખલામાં એટલી તો સમજ હશે કે જે 2 પરિમાણો હોય તે બંને પરિમાણોના એકમો સરખા હોવા જોઈએ. અહીંયા તમે 1 વર્ષમાં પીવે તો 8 માસ ન રહે, 8 વર્ષ થઈ જાય. 1 વર્ષ અને માસ, વર્ષ ને માસ જુદા જુદા એકમો પરિમાણો હોય તો તમારે બંનેના પરિમાણોના એકમો સરખા લખવા પડે. 12 માસમાં 720 પીવે તો 8 માસમાં કેટલું પીવે? તો પહેલું પદ છે એ મિત્રો છેદમાં આવે, છેદમાં 12, 8 ગુણ્યા 720, 12 6 72, 60 થાય, 8 6 48, એટલે 480 લીટર છે એ બકરીનું બચ્ચું દૂધ પીવે, જે જવાબમાં સ્વીકારેલ છે. ચાલો મિત્રો, પ્રશ્ન નંબર છે એ 70. આપેલ લંબચોરસ બગીચાની ફરતે 1 મીટરના ₹10 લેખે વાડ કરવાનો ખર્ચ કેટલો થાય? જો આ લંબચોરસ છે, અહીંયા 3 છે, L વત્તા B, આ 3 વત્તા 2 એટલે 6 થાય, તો 6ના ડબલ કરી નાખો એટલે એની પરિમિતિ મળી જાય. 6 ગુણ્યા 2 એટલે 12. હવે 12 મીટર કુલ વાડ કરવાની છે, અને 1 મીટરના ₹10નો ખર્ચ છે, તો 12 ગુણ્યા 10 છે એ ₹120નો ખર્ચ થશે, જે જવાબમાં છે. સોરી, મારી ભૂલ થઈ છે મિત્રો. L વત્તા B, L છે, L વત્તા B, 3 વત્તા 2 એટલે 5 થાય, મેં 6 ગણી નાખ્યા, અને એના બમણા કરો એટલે 10 મીટરની પરિમિતિ થાય. હવે 10 મીટર છે એને તમે 10 વડે ગુણો તો મિત્રો 10 ગુણ્યા 10 એટલે 100 થાય. 100 જવાબ છે એ સ્વીકારેલો છે, તે તમારો માન્ય ગણાશે. MCQમાં એક રાહત રહે કે તમે ગણતરી કરતાં ખોટો જવાબ આપ્યો, મેં 120 અગાઉ ખોટો જવાબ તમારી આગળ રજૂ કરી દીધો, 120નો વિકલ્પ જ નથી 4માંથી, એટલે તરત જ તમને ખબર પડી જશે કે મારો પ્રશ્ન ગણવામાં ક્યાંક ભૂલ થઈ છે, એટલે તરત જ રિવર્સ U-ટર્ન મારી જ દેવાનો અને નવેસરથી ગણતરી કરવાની. જવાબ છે એ મિત્રો ₹100
ખર્ચ કેટલો થશે? 100 રૂપિયા થશે. પ્રશ્ન નંબર 71 તરફ જઈએ આપણે. એક કોન્ટ્રાક્ટર એક દિવસનું ₹260 મહેનતાણું આપે છે. જો કોઈ વ્યક્તિ 2.1 છે એ કામ કરે તો તેને કેટલું મહેનતાણું મળશે? એક દિવસના છે એ મિત્રો 260 છે. તો આ 2 દુ 4 ને 1 5, 5 દૂત્યાંશ, અઢી દિવસના કેટલા? આ દિવસો છે અઢી ગણા થાય, તો આના અઢી ગણા કરો તો 260ના 260 520, અને એમાં 130 ઉમેરો 520માં, તો મિત્રો 650 રૂપિયા થાય. અથવા તો ન આવડે તો તમારે 260 એને ગુણ્યા 5 દૂત્યાંશ કરી નાખવાના. આને છે એ 2 ગુણ્યા 130, એટલે 2 ઉડી જાય, છેદ ઉડી જાય, 13 પંચા 65, 650 રૂપિયા છે. મૌખિક દાખલો ન ગણવો તો આવી રીતે ગણતરી કરીને 650 રૂપિયા મહેનતાણું મળશે. આ જવાબ છે એ તમારે મેળવી દેવાનો છે. મહેનતાણું 650 રૂપિયા મળશે. પ્રશ્ન નંબર છે એ 72 તરફ જઈશું. એક ગાય ખરીદવા માટે શરાફી મંડળીએ કેટલા રૂપિયા ચૂકવ્યા હશે? અહીંયા મિત્રો વર્તુળ આલેખ આપ્યો છે. જો ઘરે હતા 10,000 રૂપિયા, આ 10,000 છે એ વર્તુળનો અડધો ભાગ છે. કેટલો ભાગ છે? અડધો ભાગ છે. તો અડધો ભાગ જો 10,000 હોય અને આ શરાફી મંડળી છે એ ચોથો ભાગ છે, 1/4, તો 10,000 અડધો ભાગ હોય તો કુલ રૂપિયા ગાયના 20,000 થતા હોય. તો 20,000ના 1/4 એનો ચોથો ભાગ ગણી નાખો એટલે 5,000 ગુણ્યા 4 આવે. એટલે શરાફી મંડળીએ છે એ 5,000 રૂપિયા આપ્યા હશે. તે જવાબ યોગ્ય છે. પ્રશ્ન નંબર 73 તરફ. ચાલો મિત્ર પ્રશ્ન નંબર 73 તરફ જઈએ. રૂપા છે 2020ની સાલમાં ફેબ્રુઆરી માસ, 2020ની સાલ એટલે મિત્રો લીપ યર થાય. લીપ યર છે એમાં ફેબ્રુઆરીના 29 દિવસો હોય, એ ખાસ ખ્યાલ છે, બરાબર. તો રૂપા 2020ની સાલમાં ફેબ્રુઆરી માસમાં દરરોજનું 5 લીટર દૂધ ખરીદે તો તેણે ફેબ્રુઆરી માસમાં કુલ કેટલું દૂધ ખરીદ્યું હશે? તો તમારે કશું જ કરવાનું નથી, માત્ર ને માત્ર 29 ગુણ્યા 5 કરી નાખવાના છે. આ ગુણાકાર કેવી રીતે ઝડપથી કરવો? તો 29 ને ગુણ્યા 5, 29 સેકન્ડનો ઘડિયો અમુક બાળકોને આવડતો હશે, અમુક બાળકોને નહીં આવડતો હોય. તો આનો શોર્ટકટ તમને છે આમાં સમજાવું છું. 29 ગુણ્યા 5 કરવાના છે. તો 29 સેકન્ડનો ઘડિયો ન આવડે ત્યારે શું કરવાનું? 29 ગુણ્યા 10 કરવાના. શૂન્યવાળા ગુણાકાર બધાને આવડતા હશે. 290 થાય. હવે 29ને 10 સાથે ગુણીએ તો 290 મિત્રો થાય. તો 29ને 5 હારે ગુણીએ તો 290ના અડધા થાય. 200ના અડધા છે 100, 90ના અડધા 45, એટલે 145. 29 ગુણ્યા 5 એટલે 145 છે એ જવાબ આવે. હવે અહીંયા છે એ જવાબ લખ્યો છે તે મિત્રો સદંતર છે એ ખોટો છે. 145 સાચો જવાબ આવે. કારણ કે 29 દિવસો છે, 28 પંચા છે 140 થાય, 29 પંચા 140 થાય નહીં. એટલે 150 પણ ન આવે ને 155 પણ ન આવે, 145 જ સાચો જવાબ થાય. એણે ભલે એ જવાબ આપ્યો, આપણે સી જવાબને છે એ માન્ય કરવાનો છે, 145. ચાલો મિત્રો પ્રશ્ન નંબર 74. એક છાત્રાલયમાં 10 લીટર દૂધ, રોજના 10 લીટર દૂધ વપરાય છે. જાન્યુઆરી 2020થી મે 2020 સુધી કેટલું દૂધ વપરાયું હશે? તો આપણે જાન્યુઆરીથી મેના દિવસો જ ગણવાના રહેશે. જાન્યુઆરીના 31, ફેબ્રુઆરી એના 29, કારણ કે લીપ યર છે એટલે 29 આવશે, માર્ચના 31, એપ્રિલના 30 અને મેના મિત્રો 31. જો 31 ને 29 એટલે 60 થશે. 60 ને 30 છે એ
90 થશે. 90 ને 30 120, 120 ને 30 એટલે 150. આ એક દિવસ વધારી દેવાના એટલે કુલ દિવસો થાય મિત્રો 152 દિવસ. હવે દરરોજનું 10 લીટર દૂધ લે તો એને ગુણ્યા 10 એટલે 1 શૂન્ય ચડાવી દેવાની છે. બરાબર. તો મિત્રો 1520 લીટર છે એ દૂધ એને જોઈએ ફરજિયાત. બરાબર. હવે આ કોઈ પણ શિક્ષક મિત્રએ ફરી ભૂલ કરી છે. આમાં છે 1520ને બદલે છે એ 1510 જવાબ લખ્યો છે, તે વ્યાજબી નથી. આ ખોટો જવાબ છે, સાચો જવાબ બી થાય. હવે ફેબ્રુઆરી 2020 આના દિવસો મિત્રો 29 જ હોય. આ ફાઇનલ બાબત છે. બરાબર. ડંકાની ચોટ ઉપર કહું છું કે જે સંખ્યાનો દશક અને એકમથી બનતી સંખ્યા જો 4નો અવયવી હોય તો મિત્રો તે લીપ યર હોય, અને લીપ યરના દિવસો 29 જ હોય છે. આના માટે મેં તમને એક સરસ બધાને યાદ રહી જાય એવું ઉદાહરણ આપેલું છે. કયું ઉદાહરણ મિત્રો? ભારતના 1977થી 1980 વચ્ચે રહેલા આપણા વડાપ્રધાન મોરારજી દેસાઈ. આ મોરારજી દેસાઈની જન્મતિથિ છે ને એ 29 ફેબ્રુઆરી હતી મિત્રો. હવે આ દિવસે જન્મેલા માણસો છે એ એક અજાયબીવાળા માણસો છે કે આને દર વર્ષે જન્મદિવસ ઉજવવા મળતો નથી. લીપ યરના 29 ફેબ્રુઆરીનો જન્મદિવસ હોય તો 3 વર્ષ તો એના દિવસો 28 જ આવવાના છે. એક વર્ષે લીપ યર હોય ત્યારે જ 29 દિવસો આવવાના છે. એનો જન્મ લીપ યરમાં થયો હોય એટલે 29 ફેબ્રુઆરીનો જન્મદિવસ હોય. દર વર્ષે એને જન્મદિવસ ઉજવવા મળતો નથી. આ મોરારજી દેસાઈના કોટેશન ઉપરથી, દ્રષ્ટાંત ઉપરથી તમને ખાસ ખ્યાલ રહે કે દર 4 વર્ષે એક લીપ યર આવે છે, અને તે લીપ યર મોરારજી દેસાઈનો જન્મદિવસ હતો એટલે તેને દર વર્ષે જન્મદિવસ ઉજવવા મળતો નહીં. એટલે ફેબ્રુઆરીના લીપ યરના દિવસો 29 હોય છે. 29, 31, જાન્યુઆરીના 31, ફેબ્રુઆરીના 29, માર્ચના 31, એપ્રિલના 30 અને 31. 9 ને 1 10, 10 ને 1 11, 11 ને 1 12, 12નો બગડો વધી 1, 3 ને 1 4, 4 ને 2 6, 6 ને 3 9, 9 ને 3 12, 12 ને 3 15, 152 દિવસ વળી ગણીને કહું છું. ડંકાની ચોટ ઉપર 152 દિવસ થાય. દરરોજનું 10 લીટર દૂધ તો જવાબ 1520 રૂપિયા જ આવે. આની તમારે હજી તમે તમારા મેળે ચોકસાઈ કરી લેજો. 1510 જવાબ આવે નહીં, 1520 જ સાચો જવાબ આવે. પ્રશ્ન નંબર 75. એક શાળામાંથી 330 વિદ્યાર્થીઓ સહી પ્રવાસે જાય છે. જો પ્રત્યેક બસમાં 40 વિદ્યાર્થીઓ સમાતા હોય તો કેટલા વિદ્યાર્થીઓ બાકી રહે? 330ને છે એ મિત્રો આપણે છે ભાગાકાર કરવાનો છે, પણ 330 નો નિશેષ ભાગાકાર થતો નહીં. કેટલા વિદ્યાર્થી બાકી રહે આવો પ્રશ્ન છે એટલે છેદ ઉડાડવાના થતા નથી. આપણે જશું 330ને 40 વડે ભાગશું તો 40 8 320 થાય. 330માંથી 320 જાય તો 10 વિદ્યાર્થી મિત્રો છે એ બાકી વધે. 8 બસમાં 40 વિદ્યાર્થીઓ જાય તો 320 વિદ્યાર્થીઓ જઈ શકે, અને 10 વિદ્યાર્થીઓ છે એ મિત્રો બાકી રહી જાય. એટલે ડી જવાબ છે એ વેલિડ ગણ્યો છે. ચાલો પ્રશ્ન નંબર 76. વસંત એક બેટરી ખરીદે છે અને એમાં એની ઉપર લખ્યું છે કે આયુષ્ય એ 4800 કલાક. કેટલા કલાક છે? 4800 કલાક લખેલું છે. જો રાત દિવસ બેટરીનો ઉપયોગ કરે તો બેટરી કેટલા દિવસ ચાલુ રહે? હવે એક દિવસના કલાક છે એ મિત્રો 24 છે. બરાબર. તો કેટલા દિવસ થાય તે આપણે સહેજ ગણતરી
કરશું તો 4800 છે એ 24 વડે આપણે ભાગશું. હવે 24 × 5 મિત્રો 4800 ભાગ્યા 24, 24 × એ 24 × 2 = 48 થશે. એટલે 24 × 2 અને 2 શૂન્ય ચડી 24 × 2 = 48 અને 2 શૂન્ય ચડી એટલે 24 × 200 હોય તો 48 થાય. 24 ઉડી ગયા. 200 દિવસ આ આપણો જવાબ આવશે. આ ફાઇનલ જવાબ અને રાઈટ આન્સર છે. ઘનફળ શોધવા કયા પરિમાણ ધ્યાનમાં લેવામાં આવે છે? હવે ઘનફળ તો ઘનાકાર હોય એનું જ શોધવા મળે. તો ઘનાકારને છે એક લંબાઈ હોય, એક પહોળાઈ હોય અને એક ઊંચાઈ હોય, હાઈટ હોય. બરાબર? તો લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ આ 3 બાબતો હોય એ 3 પરિમાણો ધ્યાનમાં લેવામાં આવે છે. ચાલો મિત્રો, આગળનો દાખલો. આ ડી જવાબ સાચો છે. 78મા દાખલા તરફ જઈશું. 25 સેન્ટીમીટર બાજુની લંબાઈ ધરાવતા સમઘનમાંથી 5 સેન્ટીમીટર બાજુવાળા કેટલા સમઘન બનાવી શકાય? હવે 25 સેન્ટીમીટર બાજુ છે એ કોઈ પણ સમઘનની હોય. આપણે આવો સમઘન છે એ બનાવીએ છીએ મિત્રો. આની છે એ બાજુનું માપ છે 25 છે. સમઘન હોય એટલે 25 આ લંબાઈ છે, 25 છે એ પહોળાઈ છે અને 25 છે એ મિત્રો ઊંચાઈ છે, હાઈટ છે. એટલે આવો સમઘન હોય તો એમાંથી 5 સેન્ટીમીટર બાજુવાળા કેટલા સમઘન બનાવી શકાય? એટલે આનો 5મો ભાગ છે. આવા 5 સમઘનો છે આમાં સમાય. 2, 3, 4 અને 5 સમઘન સમાય. કારણ કે 5 લંબાઈ હોય તો 5 સમઘન સમાય. 5 સમઘન લંબાઈમાં સમાય, 5 સમઘન છે એ પહોળાઈમાં સમાય, 5 ઊંચાઈમાં સમાય. પણ આ રીત તમને તરત જ મગજમાં, બરાબર, શીરોની જેમ, માનભોગની જેમ ગળે ઉતરશે નહીં. એટલે તમારે અલગ રીતથી, રીત નંબર 2થી આપણે આ દાખલો ગણીએ કે સમાતા સમઘન બરાબર મોટા સમઘન. આ 25 સેન્ટીમીટર બાદ મોટા સમઘનનું ઘનફળ અને એના છેદમાં નાના સમઘનનું ઘનફળ. તો મોટા સમઘનનું ઘનફળ છે કેટલું થાય? તો કે L નો ઘન. નાના ઘનફળનું ઘનફળ પણ L નો ઘન. હવે આને 25 × 25 × 25 એના છેદમાં 5 × 5 × 5 5 × 5 એટલે 25. અહીંયા 5 × 5 25 × 5 125 જવાબ આવે. 125 સમઘન છે એ મિત્રો એમાં સમાય. બરાબર? આવી રીતે આપણે જવાબ મેળવવાનો રહેશે. ઓલું ઉદાહરણ આપ્યું ને એમાં તમને ખબર તો પડી જાત, પણ તમને જે મેં આ રીતે ગણાવ્યું આટલું સેટિસ્ફેક્શન થાત નહીં. આમાં 5 સમય, આમાં 5 સમય, આમાં 5 સમય. બરાબર? તો 50 × 50 25 × 125. આવી રીતે તમે આ લંબાઈમાં 5 સમય, પહોળાઈમાં 5 સમય અને ઊંચાઈમાં 5 સમય આ ત્રણેયનો ગુણાકાર કરી નાખો તો જવાબ તો મળી જાય. પણ તમને જે મેં પહેલી રીતથી ગણાવ્યું એટલું સેટિસ્ફેક્શન થાય નહીં. ગણિત સમજણનો વિષય છે. એક વખત સમજીને ગણિત ઉપાડો, આજીવન ભૂલાશે નહીં. ગણિતમાં કોઈ દિવસ ગોખવાની વાત કરતા નહીં. ગોખેલું ગણિત મિત્રો યાદ રહેતું નથી. ચાલો, પ્રશ્ન નંબર 79. 15 મીટર × 10 મીટરના તળિયા પર 5 મીટર × 3 મીટરની કેટલી ટાઇલ્સ લગાવી શકાય?
તો આમાં આને આ રીત ઉપરથી જ ગણશું. જોઈતી ટાઇલ્સ બરાબર તળિયાનું ક્ષેત્રફળ એના છેદમાં ટાઇલ્સનું ક્ષેત્રફળ. તો તળિયાનું જો એકમો સરખાવો તો અહીં મીટર છે, તો તળિયાનું ક્ષેત્રફળ છે એ મિત્રો 15 × 10 છે અને ટાઇલ્સનું ક્ષેત્રફળ 5 × 3 છે. તો 5 દુ 10, 3 પંચા 15, અહીંયા 2 વધ્યા, અહીંયા 5 વધ્યા, એટલે કુલ છે એ મિત્રો 3, 5 દુ 10 ટાઇલ્સ જોઈશે. કેટલી ટાઇલ્સ જોઈશે? 10 ટાઇલ્સ. જવાબમાં પણ 10 આપેલા છે અને તે યોગ્ય જવાબ છે. ચાલો મિત્રો, હવે આપણે પ્રશ્ન નંબર 80 તરફ જઈશું. 10 સેન્ટીમીટર બાજુવાળા 4 સમઘનને પાસે ગોઠવતા બનતા લંબઘનનું ઘનફળ કેટલું થાય? હવે જો 10 સેન્ટીમીટર બાજુવાળો સમઘન છે, 10 સેન્ટીમીટર, કેટલું? 10 સેન્ટીમીટર બાજુવાળા 4 સમઘનને બાજુમાં ગોઠવવાના છે. તો અહીંયા સમઘન છે એને બાજુમાં ગોઠશું. માનો કે આવા કોઈ પણ છે એ આપણે પાસા છે, હવે જો આવા 10 સેન્ટીમીટર બાજુવાળા 4 સમઘનો બાજુમાં બેહાડવાના છે. આ એક છે, તો બીજો, ત્રીજો અને ચોથો. અહીંયા માત્ર લંબાઈ વધશે, પહોળાઈ નહીં વધે, કારણ કે લાઈન બધા આપણે ગોઠવી દઈએ, બરાબર? તો એની પહોળાઈ વધશે નહીં. પહોળાઈ સમઘન છે એટલે એની પહોળાઈ 10 છે, તો લંબાઈ છે એ L40 થશે, પણ પહોળાઈ તો 10 જ રહેશે. અને હાઇટ H એટલે એ પણ 10 જ રહેશે. તો 40 × 10 × 10, 4 × 4, 4 × 4, 3 શૂન્ય ચડે એટલે મિત્રો જવાબ છે એ 4000 ઘન સેન્ટીમીટર આવે. આ જવાબ યોગ્ય છે. તમને હું માનું છું ત્યાં સુધી આની ગણતરી છે એ સમજાઈ ગઈ હશે કે આમાં 10 સેન્ટીમીટર બાજુવાળા 4 સમઘન છે એટલે માત્ર લંબાઈ વધે છે, એની પહોળાઈ કે ઊંચાઈમાં કોઈ પ્રકારનો ફેરફાર થતો નથી. 4 સમઘન બાજુમાં મૂકી દો તો લંબાઈ વધે, પહોળાઈ તો ન જ વધે, ઊંચાઈ પણ ન વધે, કારણ કે 4 સમઘન સરખા છે. એટલે માત્ર લંબાઈ વધારવાની છે. અહીંયા 10 સેન્ટીમીટર બાજુવાળો સમઘન હોય તો 10 × 10 × 10 થતું હતું. કેટલું થતું હતું? 10 × 10 × 10, એટલે એનું ક્ષેત્રફળ છે એ 1000 થતું હતું. તો આને બાકીના ન ગણો, 4 સમઘનનું ઘનફળ છે એ આનું એકનું 1000 થાય તો 4નું 4000 થઈ જાય. આ બાજુમાં ન બેસાડો તોય તમને ખબર પડી જાય, બરાબર? પાસે ગોઠવતા એ માત્ર તમને ભૂલામણીમાં પાડવા માટે છે આવી રકમ બનાવી હોય છે. બાકી તો એક સમઘનનું થાય તો 4 સમઘનનું, એનાથી 4 ગણું થાય, બરાબર? 4 ગણું. અહીંયા આ વાત સમઘનની છે, પણ મૂળભૂત રૂપે દાખલો છે એ સમપ્રમાણનો છે કે એક સમઘનનું જે ઘનફળ થાય એનાથી 4 સમઘન હોય તો સમઘન 4 થયા, 1ના 4 ગણા, તો એનું ઘનફળ પણ 4 ગણું થાય. આટલું જ વિચારવાનું છે. મૂળભૂત રૂપે દાખલો સમપ્રમાણનો છે. ચાલો મિત્રો, પ્રશ્ન નંબર 81 તરફ જઈએ. જો કોઈ સમઘન બાજુનું માપ સેન્ટીમીટરમાં હોય તો તેનો ઘનફળનો એકમ કયો હોય? આ નોલેજેબલ દાખલો છે, આની કંઈ ગણતરીની જરૂર હોય નહીં. એનું ઘનફળ છે એનો એકમ ઘન સેન્ટીમીટર જ થાય. આ બાજુનું માપ સેન્ટીમીટરમાં હોય તો ઘન સેન્ટીમીટર, મીટરમાં હોય તો ઘન મીટર, બરાબર? 2 જ એકમો વપરાય. ડેસીમાં હોય તો ઘન ડેસીમીટર, પણ એનાથી મોટા એકમો હોઈ શકે નહીં, કારણ કે કોઈ સમઘન કાંઈ 1 કિલોમીટરનો હોય એવું બહુ ઓછું જવલે બને. એટલે
આપણે ઘન સેન્ટીમીટર ને ઘન મીટર વધુ ઉપયોગમાં લેતા હોઈએ, ડેસીમીટર વધુ લઈએ કે મિલીમીટર લઈએ. નાના એવા હીરા છે એ પાછા મિલીમીટરની સાઇઝમાં પણ હોઈ શકે, તો એને ઘન મિલીમીટર તરીકે લઈ શકીએ. ચાલો મિત્રો, પ્રશ્ન નંબર 82 તરફ. એક પાત્રમાં એક લખોટી નાખતા 5 મિલી અને 9 સિક્કા નાખતા 9 મિલી પાણી ઉપર ચઢે છે. તો પાત્રમાં 5 લખોટીઓ અને 5 સિક્કા નાખતા કેટલા મિલી પાણી ઉપર ચઢે? હવે એક લખોટી નાખો ને તો 5 ચઢે, તો પાત્રમાં 5 લખોટી નાખો તો 25 ચઢે, એના 5 ગણા. 9 સિક્કા નાખો તો 9 મિલી ચઢે, એટલે એક સિક્કો નાખો તો 1 મિલી ચઢે. તો 5 સિક્કા નાખો તો 5ના 5 ગણા 5 મિલીલીટર ચઢે. આ એકદમ સરળ ગણતરી છે. એટલે 5 લખોટીનું 25 મિલી થાય, 5 સિક્કાનું 5 થાય, 25 ને 5 30 છે. એ બંનેનું છે એ ઘનફળ હોય, એટલે 30 મિલીલીટર પાણી છે એ ઉપર ચડે. યોગ્ય જવાબ છે. પ્રશ્ન નંબર 83. એક ટાંકીમાં 200 લીટર પાણી ભરેલું છે. જો તેમાંથી 10 લીટરના કેટલા ટીન ભરાય? 200 લીટરમાં 10માંથી 1 ભરાય, તો 200માંથી કેટલા ભરાય? 200માંથી 1 ટીન ભરાય, તો 200 લીટરમાંથી કેટલા ટીન ભરાય? આપણે માનો કે આ પહેલું પદ છેદમાં લઈએ, આ અંશમાં લઈએ. હવે આને અંશને છેદ સમજી લો, છેદને અંશ સમજી લો, તો અંશ આ અંશ છે એટલે 20 ભરાય, 20 ટીન ભરી શકાય. પ્રશ્ન નંબર 84. 5 રૂપિયાનું એક સિક્કાનું વજન છે એ 9 ગ્રામ છે. જો સિક્કો 5 રૂપિયાનું છે પણ વજન એક સિક્કાનું 9 ગ્રામ છે, એ યાદ રહે, બરાબર? તો 9 કિલોગ્રામ વજનમાં કેટલા સિક્કા આવે? 9 ગ્રામમાં છે એક સિક્કો આવે, તો 9000 ગ્રામમાં કેટલા આવે? અહીંયા વજન છે 1000 ગણું થયું, તો સિક્કા પણ 1000 ગણા થવા જોઈએ, એટલે 1000 સિક્કા આવે. આ આપણો સામાન્ય બુદ્ધિથી વગર ગણે. કારણ કે એક પરિમાણના વધવા કે ઘટવાથી બીજું પરિમાણ તેટલા જ પ્રમાણમાં વધે કે ઘટે તો એને સમપ્રમાણ કહેવાય. એટલે આટલું સામાન્ય બાબત સમપ્રમાણની વ્યાખ્યા યાદ રાખવાની. વજન 1000 ગણું થાય છે તો સિક્કા પણ 1000 ગણા થાય, એટલે સિક્કા 1000 સિક્કા થશે. ચાલો મિત્રો, પ્રશ્ન નંબર 85. $3250 ગ્રામ એટલે કેટલા કિલો? ખાલી જગ્યા કિલો અને ખાલી જગ્યા ગ્રામ. આ 3000 ગ્રામ છે ને 3 કિલો લખી નાખો, અને 250 ગ્રામ છે એને 250 ગ્રામ લખી નાખો. કારણ કે 1000 ગ્રામ 1 કિલોગ્રામ થાય, 3000ના 3 કિલો, 250 ગ્રામ છે, 1000 ગ્રામ થાય ત્યારે જ કિલો થશે, એટલે 999 ગ્રામ સુધી ગ્રામ જ લખવા પડે. એટલે આવો જવાબ છે એ વિકલ્પ સી સ્વીકારેલો છે, જે રાઈટ આન્સર છે. પ્રશ્ન નંબર 86. 20 સેન્ટીમીટર ગુણ્યા 10 સેન્ટીમીટર ગુણ્યા 6 સેન્ટીમીટર માપની લંબઘન પેટીમાં 1 સેન્ટીમીટર લંબાઈના કેટલા સમઘન ગોઠવી શકાય? હવે સમાતા સમઘન અથવા તો ગોઠવાતા સમઘન બરાબર સમઘન બરાબર આ પેટીનું ઘનફળ, બરાબર? પેટીનું ઘનફળ હું લખીશ નહીં, એનું સીધું છે એ માપ લખી નાખીશ, 20 ગુણ્યા 10 ગુણ્યા 6, અને 1 સેન્ટીમીટર લંબાઈના સમઘન ગોઠવવાના છે, તો 1 ગુણ્યા 1 ગુણ્યા 1 સમઘન છે એટલે એલનો ઘન આવશે, 1 ગુણ્યા 1 ગુણ્યા 1 થશે. 1 ગુણ્યા 1 ગુણ્યા 1. હવે આને કંઈ કોઈ ભાગ 1 વડે ભાગી શકાય નથી. 1 વડે ભાગીએ તો એનું રહે ને 1 વડે ગુણીએ તો એનું જ રહે, એટલે એનાથી કોઈ ફેરફાર થશે નહીં. 6 એકુ 6, 6 દુ 12 બરાબર 12 લખી અને માત્ર 2 શૂન્ય ચડાવી દેવાની રહે, એટલે 1200 સમઘન છે એ મિત્રો ગોઠવી શકાય. આ 1200 જવાબ છે એ યોગ્ય છે. પ્રશ્ન નંબર 87.
કેરીના એક બોક્સમાં 18 નંગ કેરી હોય તો આવા 25 બોક્સમાં કુલ કેટલી કેરી હોય? હવે જો એક બોક્સમાં છે એ 18 કેરી, તો 25 બોક્સમાં કેટલી કેરી? 25 ને 18નો ગુણાકાર કરવાનો. 25 ને 18નો ગુણાકાર કોને આવડે? તો કે 25ને 20 ગુણો તો 500 થાય, તો 2 ગુણીને બાદ કરી નાખો 500માંથી. 450 છે એ કેરી હોય મિત્રો. આ જવાબ યોગ્ય છે. પ્રશ્ન નંબર 88. એક આંબાવાડીમાં છે એ 300 આંબા હોય તો 12 આંબાવાડીમાં કેટલા હોય? એકમાં 300 તો 12માં 12 તેરી 3600 હોય. 12 ગુણ્યા 300, 12 તેરી 36, 2 શૂન્ય ચડી 3600 આંબા હોય. આ જવાબ યોગ્ય જવાબ છે. પ્રશ્ન નંબર 89. કેરીના એક બોક્સનું વજન છે એ 12 કિલોગ્રામ હોય તો આવા 12 બોક્સનું વજન છે એ કેટલું? એક બોક્સનું વજન છે એ મિત્રો 12 કિલો, તો 12નું વજન કેટલું? 12 ગુણ્યા 12 144 આવે ગણ્યા વગરનો, બરાબર? એટલે 144 કિલોગ્રામ વજન થાય. પ્રશ્ન 89માં વિકલ્પ નંબર 1 રાઈટ આન્સર. પ્રશ્ન નંબર 90. કેરીના એક બોક્સમાં 20 કેરી હમાય. જો કેરીના ઢગલામાં છે એ 6000 કેરીઓ હોય તો આ કેરીઓ ભરવા માટે કેટલા બોક્સની જરૂર પડે? હવે અહીંયા જે 2 પરિમાણો હોય ને, અહીંયા પહેલું કેરી આપ્યું, તો અહીંયા કેરી છે એ એક બોક્સમાં 20 કેરી સમાય. અહીંયા એક છે ને એ પ્રથમ આપ્યું, તો એકને પાછળ લઈ જવાનું રહે. અહીંયા પરિમાણ સરખા થવા જોઈએ. આ કેરીનું પરિમાણ 20 કેરીથી એક બોક્સ, તો 6000 કેરીથી કેટલા બોક્સ? આટલી આવી રીતે સમપ્રમાણ છે એની ત્રિરાશિ ગોઠવી દેવાની છે. હવે આને આ છેદ છે ને એને અહીં સમજવાનો, આને અહીંને છેદ સમજવાનો. વિષય શૂન્ય શૂન્ય ઉડી જાય. 300 દૂ 600 એટલે 300 જવાબ આવે. 300 બોક્સ મિત્રો છે એ જરૂર પડે. પ્રશ્ન નંબર 91. જો આપણા ઘરે દર અઠવાડિયે 8 કિલોગ્રામ કેરી ખવાતી હોય તો 56 દિવસમાં છે એ કેટલી કેરી ખવાય? આપણા ઘરે દર અઠવાડિયે, આ અઠવાડિયું થાય 7 દિવસનું. કેટલા દિવસનું થાય? 7 દિવસનું. એટલે એક અઠવાડિયામાં છે એ 8 કેરી ખવાય 7 દિવસમાં. તો 56, 7 દિવસમાં છે 8 કેરી ખવાય, તો 56 દિવસમાં છે કેટલી કેરી ખવાય? કારણ કે આ અહીંયા અઠવાડિયું લખ્યું, અહીંયા દિવસ લખ્યા, તો એકમો સરખા નહોતા, તો એકમો સરખા કર્યા વિના તો ત્રિરાશિ મૂકવાની જ થતી નથી. આ ખાસ બધા મિત્રોને યાદ રહે. હવે પ્રથમ પદ છે એ મિત્રો છેદમાં આવે. 8 ગુણ્યા 56 છે એ 80માં આવે. 7 8 56, 8 8 64 જવાબ આવે. 56 દિવસમાં છે એ 64 કિલોગ્રામ કેરી ખવાય. આવી રીતે 64 જવાબ છે એ માન્ય ગણાય. પ્રશ્ન નંબર 92. જો 1 ટન બરાબર 1000 કિલોગ્રામ હોય તો 12 ટન બરાબર 12000 કિલોગ્રામ. આ દાખલો ગણવાની જરૂર રહેતી નથી, સીધો જવાબ મળી જાય છે. પ્રશ્ન નંબર 93. જો 100 નોટ હોય તો કુલ કેટલા નોટ થાય? 100 રૂપિયા છે એની એક નોટ હોય તો 100 થાય, તો 100 નોટના છે 100 ગુણ્યા 100 એટલે 10,000 રૂપિયા થાય મિત્રો. 4 શૂન્ય ચડે એટલે 10,000 રૂપિયા થાય. અને જે પ્રશ્ન નંબર C-માં યોગ્ય જવાબ આપેલો છે. પ્રશ્ન નંબર છે એ 94. 1000 વખત 100 રૂપિયા, 1000 વખત 100 રૂપિયા. આનું બીજું કાંઈ કરવાનું નહીં, બંનેનો ગુણાકાર જ કરી નાખવાનો. 1000 વખત 100 રૂપિયા લેવામાં આવે તો કેટલા રૂપિયા થાય? 1 ગુણ્યા 1 એટલે 1, પાછળ શૂન્ય ચડે છે 5, એટલે 1 લાખ રૂપિયા થાય. અને જે 1 લાખ રૂપિયા વિકલ્પ 1માં છે આ યોગ્ય જવાબ થાય. પ્રશ્ન નંબર 95. એક બળદગાડું 1 કલાકમાં 3 કિલોમીટરનું અંતર કાપે તો 12 કિલોમીટરનું અંતર કાપવા માટે બળદગાડાને કેટલો સમય લાગે? 3 કિલોમીટર માટે છે એ મિત્રો 1 કલાક થાય. 3 કિલોમીટર માટે 1 કલાક, તો 12 કિલોમીટર માટે કેટલા કલાક લાગે?
સમયને કલાકમાં જ માપવાનો રહેશે. જવાબ એ બધા જવાબ છે એ પાછા કલાકમાં જ આપેલા છે, બરાબર. તો પ્રથમ પદ છે એ છેદમાં, બાકીનું અંશમાં, 3 ચોક 12, 4 કલાક મિત્રો લાગશે. રાઈટ આન્સર. પ્રશ્ન નંબર 96. એક ટ્રેક્ટર 1 કલાકમાં 20 કિલોમીટરનું અંતર કાપે તો 90 કિલોમીટરનું અંતર કાપવા માટે કેટલો સમય લાગશે? 20 કિલોમીટર માટે 1 કલાક લાગે તો 90 કિલોમીટર માટે કેટલો લાગે? આ 20 ચોક 80, બરાબર, અને 20ના અડધા 10, આ 4.5 ગણું અંતર થાય છે. તો કલાકના 4.5 ગણા છે એ અંતર, કલાક થાય. તો 4.5 કલાકના છે એ 4 કલાકના 240 મિનિટ થાય. કેટલી થાય? 4 કલાકની 4.5 કલાક એટલે અડધો કલાકની 30 થાય. જવાબ મિનિટમાં સ્વીકારેલો છે તો આપણે મિનિટમાં જવાબ આપવાનો. 0 0 3 4 ને 3 7, 2 ના 2 270 મિનિટ જવાબ રાઈટ આન્સર થાય. 97. એક ટ્રક એક ફેરામાં 8,000 કિલોગ્રામ કેરીનું વહન કરતો હોય તો 40,000 કિલોગ્રામ કેરીના વહન માટે કેટલા ફેરા કરવા પડે? 8,000 માટે મિત્રો 8,000 કિલોગ્રામ કેરી લઈ જવી હોય ને તો એક ફેરો થાય. કેટલો થાય? એક ફેરો. તો 40,000 કિલોગ્રામ કેરી લઈ જવી હોય તો કેટલા ફેરા થાય? આટલું જ છે. હવે આ પહેલું પદ છેદમાં જાય, આ અંશમાં આવે, પણ આને તમે અંશ સમજી લો ઘડીભર. હું સીધા છેદ ઉડાડી નાખું છું. 8 પંચા 40 એટલે 5 ફેરા લગાડવા પડે. આ અંશ છે એમ સમજી લેવાનું. 5 ફેરા લગાડવા પડે. સી જવાબ રાઈટ જવાબ છે. પ્રશ્ન નંબર 98. કેટલા 100 એટલે 1 કરોડ થાય? હવે 1 કરોડ કરવા માટે 100 કેટલા જોઈએ? તો 1 કરોડને છે એ મિત્રો 7 શૂન્ય લાગે. આ સર્વવિદિત છે. કેટલી શૂન્ય લાગે? 7 શૂન્ય લાગે. 1 કરોડ, આ બંને સ્થાન લાખના, આ બંને સ્થાન હજારના, અને આ 3 સ્થાન 100, દશક અને એકમના. હવે કેટલા 100 એટલે 1 કરોડ થાય? તો 100 વડે ભાગી નાખો, જવાબ મળી જશે 1,00,100. 1,00,100 એટલે 1 કરોડ થાય. હવે એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ. લાખના સ્થાનમાં 1 હોય તો લાખ કહેવાય. 10 લાખના સ્થાનમાં 1 હોય તો 10 લાખ કહેવાય. અને એને આગળનું સ્થાન 1 કરોડનું આવે તો આ 100 લાખ થાય. તો 100 લાખ કેટલા 100 એટલે 1 કરોડ થાય. તો 100 લાખ એટલે 1 કરોડ થાય. આ જવાબ છે એ આપણે મેળવવાનો રહે. એટલે 100 વડે ભાંગીએ તો મિત્રો 1 લાખ આવે. એટલે 100 લાખ કેટલા? 100 લાખ એટલે 1 કરોડ રૂપિયા થાય. જવાબ છે એ પણ 1 લાખ હશે, જે વ્યાજબી જવાબ છે, બરાબર. 1 લાખ આવે. હવે અહીંયા 1 લાખ લે, આપણે જવાબ લાવ્યા હતા આમ, પણ તો એનો મતલબ કંઈ આ 1 લાખ તમે આમ લખો કે 1 લાખ આમ લખો, આ શબ્દોમાં લખ્યા છે, અંકોમાં લખ્યા છે, જવાબમાં કોઈ ફેરફાર થતો નથી. એટલે આટલી કોમન સેન્સ, સામાન્ય સમજણ તો રાખવાની કે 1 લાખ આમ લખે કે 1 લાખ આમ લખે, એમાંથી કાંઈ મૂંઝાઈ નહીં જવાનું. આ જવાબ જ માન્ય ગણાય. ચાલો, 55 માણસો બેસી શકે તેવી 10 બસોમાં કેટલા માણસો બેસી શકે? તો આ તો સીધો ગુણાકારનો દાખલો છે. સમપ્રમાણની રીતે નહીં કરવા જવાની. 55 ગુણ્યા 10 એટલે 550. પ્રશ્ન નંબર 100. વિભાબેન પાસે કુલ 5 રિક્ષા છે. 1 દિવસના 500 લેખે 5 દિવસનું વિભાબેનને કેટલું ભાડું મળે? તો પહેલાં પ્રથમ તો 1 દિવસનું કેટલું મળે? 1 દિવસનું છે એ 5 રિક્ષા, 1 દિવસના 500 લેખે, એટલે 1 રિક્ષાના 500 કમાય છે. તો 5 ગુણ્યા 500 એટલે કેટલા મળે? 50 25 2500 મળે. કેટલા મળે? 2500. તો 5 દિવસના એને 2500 ગુણ્યા 5, 25 પંચા છે 125, વળી 2 શૂન્ય ચડી ગઈ તો 12,500 રૂપિયા મળે. આ 12,500 રૂપિયા છે એ રાઈટ આન્સર થાય. પ્રશ્ન નંબર 101.
એક મોટર કારની સરેરાશ ઝડપ છે એ 60 કિલોમીટર છે મિત્રો પ્રતિ કલાક. તો 150 કિલોમીટરનું અંતર કાપવા માટે કેટલો સમય લાગે? બરાબર, જવાબ છે એ કલાકમાં સ્વીકારેલો છે. 60 કિલોમીટર કાપવા માટે 1 કલાક લાગે, તો 120 કિલોમીટર કાપવા માટે 2 લાગે, તો 150 કિલોમીટર માટે છે એ 2.5 કલાક લાગે. કેટલી લાગે? 2.5 કલાક. તો 2.5 કલાક, 2.5 કલાક સાચો જવાબ છે. મિત્રો, વિડીયો ખૂબ જ લાંબો થઈ ગયો છે, 1 કલાક ને 55 મિનિટ થઈ છે. એટલે મને એવું હતું કે 251 પ્રશ્નો છે, એટલે હું 2 કલાકમાં 251 પ્રશ્નો તમને સમજ આપવા માટે માગતો હતો, પણ ખૂબ જ લાંબો થઈ જવાથી અહીંયા આપણે અટકીએ છીએ. આ વિડીયો તમને જરૂર ગમશે. તમને ગમે તો લાઈક કરજો અને બીજાને શેર કરજો. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને વધુમાં વધુ બાળકો લાભ મેળવે એટલું ગોઠવવા આપને નમ્ર વિનંતી. આભાર. આખો વિડીયો જોજો, સમજણ સાથે જોજો. ગણિતનો પ્રથમ ભાગ નંબર 1 આજે રજૂ કરું છું. ટૂંક સમયમાં જ ભાગ નંબર 2 છે એ રજૂ કરીશ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.